ધનતેરસ આવે, કાળી ચૌદશ આવે અને પાછી અમાસની દિવાળી, એમ આપણે ઉત્સવ પ્રિય છીએ બધા. એટલે એવો રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની ધરતીમાં આપણે દર વર્ષે અહીંયા મળીએ છીએ. ખાસ કરીને પધારેલા બધા જ અગ્રણીઓ, અહીંયા બધાના નામની મને ખબર ન હોય, પણ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સાહેબ, ઇનેન્દ્રસિંહ ઝાલા સાહેબ મહામંત્રીથી લઈ, અમારા જયમીનભાઈ થી લઈ અને ખાસ અમારે જેમને ત્યાં જમી અને અત્યારે આવ્યા મારા પરમ મિત્ર અને સનાતનની જ્યારે જ્યારે વાત આવે ત્યારે ઓળખોળ આજે વિજય મામા આ કાંઈ બેઠા છે ને કહે એટલું નહીં, પણ અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી થાય અને ત્યાં જે દૂધ ચડે એ દૂધ અહીંયાથી એમણે પોતાની ગાયું મોકલી છે, એ ગાયુંનું દૂધ ત્યાં ચડે છે. આપણે રાજકોટને ગૌરવ લેવા જેવી વાત છે. આ બહુ મોટી વાત છે. એવા વિજય મામા વાંક, અમારે વિક્રમ મામા અને આપ બધાય અહીંયા નામી અનામી પધારેલા બધા જ વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, આપ બધાનું અહીંથી સ્વાગત કરી અને મારે જે વાતો કરવી છે યુવા ધનને, અમુક હજી મહેમાનો આવવાના એવું છે તો થોડાક આ બાજુ એવું હોય તો નીચે ગોઠવાઈ જાવ તો અમને ભર્યું ભર્યું લાગે, અથવા તો એ બાજુ નજીક બેસી જાવ તો વાંધો નહીં. આવવા દો, લઈ જ લ્યો આ બાજુ, મને એના વગર મજા નહીં આવે. હા હા હા, બસ એકદમ શિસ્તથી બેસી જાવ આ બાજુ. હા બધા આમ નજીક, બસ આમાં બધે છે અહીં સુધી હોય તો અહીં કઈ ગોળ બોળ આપણે કરવાનું છે ને, મોજ આવે ને નાખી જાવ તો અહીં રહે. હા બસ એ રીતે. વાહ વાહ વાહ, ખમા ખમા બાપો બાપો, ખમા ખમા, હવે બરોબર છે. હા એટલે શું છે, આપણી આ પરંપરા છે ને, આ પરંપરા આપણે બધાને ભેગા થઈને જાળવવા જેવી છે, બરોબર ને. ભારતી ભવની વંદુ તનિયા વડી, ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આમ આમ મજા આવે. હોકા પડકારા હોકારા આપણો જે હાકલ છે ને એની જ મજા. પ્રોગ્રામ તો વિશ્વ આખામાં બધે કરવા જાય છે, ન્યાય મજા જ આવે છે. આપણા ગુજરાતીઓએ જાળવી રાખ્યું છે બધું. પણ આપ બધાય આ વખતે તો મેં એટલો બધો ધરાઈને થયો છે, 12 ભાદરવા કરી નાખ્યા, 1 ભાદરવા એ આમ તો શ્રાવણે જ કરી નાખ્યા. એટલે સનાતન પરંપરામાં ગણપતિ મહારાજ અને એની આપણે આ ઉપાસના, આપણે મનોરંજન કરીએ, આનંદ કરીએ, સારી વાત. શહેર ભાજપ નગરપાલિકા મહાનગર રાજકોટને એમ થાય કે આપણે આપણા ઘરે અથવા અમુક જગ્યાએ કરીએ તો બરોબર, જરૂરી છે, શ્રદ્ધા હોય ઘરે કરતા હોય, પણ અમારું આખું રાજકોટ લાભ લઈએ એટલા માટે આવો અદ્ભુત રીતે એકવાર બધા જ શહેર, રાજકોટ શહેર ભાજપ મહાનગરને આખી ટીમ જે ભારતીય જનતા પાર્ટીની છે એમને આપણે તાળીએથી વધાવી. આવડું સરસ મજાનું અદ્ભુત આયોજન કરે છે. હા દર વર્ષે આપણે આવી કેવા સરસ બાપા બેઠા છે, આમ જાણે હાકલે હાજર થાય એને બધા વડીલો પાસે અહીંયા હાજરી આપી અને આપણો આ કાર્યક્રમ, આપણને જે સમય મળ્યો છે એમાં આપણે લહેર કરવાની છે. વાત તમને હું એ કરતો હતો કે સાહિત્ય, લોક સંસ્કૃતિ, આ પ્રોગ્રામો એટલે ડાયરાઓ એટલે 50-60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા કોઈને એવો વિચાર આવ્યો, કોઈ કલાકારને કે કવિને, કે આપણે આવું કઈક ચાલુ કરી તો આપણું હાલે ને સામે વાળાનું હાલે. એવી વાત નથી. આવો માનવ સભ્યતાની ધરતીમાંથી શરૂઆત થઈ છે, માનવ ઘડતરની શરૂઆત થઈ છે. તેતું આ લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, સંતવાણી, ડાયરા, કથાઓ ચાલ્યું આવે છે કે આમ જીવાય. અહીંયા બેઠા બધાને કહું, કોઈ પૂછે તમને ડાયરામાં શું કામે જવાય, આ મારી વાતો નથી, તમારા અને મારા બાપ દાદાની વાતો. હું અહીંથી બોલું, બોલે છે મારી રઘુમાં લોહી દોડે છે, ઈ ધક્કા મારીને બોલાવે. તમારી રઘુમાં તમારા બાપ દાદાનું લોહી દોડે છે. ક્યાંક ગામમાં ક્યાંક પાળિયા છે, ક્યાંક દાતારી કરીએ છીએ, ક્યાંક ભક્તિ કરીએ છીએ. એ હામાં ઉલળી રંગમાં જયારે આવે છે ને ત્યારે રંગ જામે છે ને એ કસુંબીના રંગની વાત છે. મને કોઈ હમણાં કહેતું રંગીલું રાજકોટ કહેવાય છે, તો રંગીલું તો આમ શબ્દ ઓલો કહેવાય થોડો. રંગીલું એટલે આમ નકરું રંગીલું એટલે સારો શબ્દ નહીં બહુ, પણ રંગમાં ફેર હોય. પણ ઓલી રંગ લીલા વાળો રંગીલું નહીં, પણ કસુમીનો રંગ છે ઈ રંગીલું રાજકોટ છે. કસુમીનો રંગ જે ઘોળાનો ઝવેરચંદ મેઘાણીએ જે ઘોળ્યો, એક કસુમીના રંગના ગીત ઉપર આખી રાત બોલાય. આપણે કાર્યક્રમ ક્યારે કરવો હોય તો એક કડી બોલી અને પછી એનો અર્થ કરું, બીજી કડી આવે બીજો અર્થ, આખો કાર્યક્રમ પૂરો થાય. પણ એ સમય છે ત્યારે, અત્યારે 2020 નો યુગ છે એટલે આપણે થોડી થોડી વાતો અમે તમને દેતા જઈએ. તેજસભાઈ દર વર્ષે ખૂબ અને હારા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય, હારો ધાર્મિક કાર્ય કોઈ હોય, સરસ મજાનું અદ્ભુત રીતે મોતીની જેમ વીણી વીણીને શબ્દો બોલી અને સંચાલન કરે છે. જોરદાર તાળીઓથી એકવાર એને આપણે વધાવી. અમારી એકચ્યુઅલી આખી ટીમ છે બધી સરસ મજાની દેશી. અમારે દેશી ટીમ વિદેશ જઈ તો બહુ મજા આવે. પછી હજર બોમ્બ થઈ ગયા હતા કાનજી બાપાની જેમ. કાનજી ભૂટા બારોટ પહેલી વાર મુંબઈ ગયા, રાજકોટ થી પ્લેનમાં બેઠેલા, એને કુકે કહી દીધું કે ત્યાં કઈ અડાય નહીં એમ.
નકામું કઈક સ્વિચ દબાઈ ગયો માસડો હેઠો આવે તો હજડબમ બેઠા આમ. ઓલા બેન એર હોસ્ટેસ આવીને કે બાપા પટ્ટો બટ્ટો નાખી લો. દીકરી મારી ચિંતા ન કરતી, આ બીજા બધાને બરોબર બાંધ્યા છે, તું જ મારી દીકરી કહેવા, મારી કઈ બીક નો રાખતી. એને એમ કે આ બીવેસ એટલે બાંધી દઈશ બધા. એને એમ કે દીકરી બિચારી 2-3 એકલિયું છે અને એટલા બધા છે બધાને બાંધવા પડે. કે ઈ બધાને બરાબર બાંધ્યા છે, મને બાંધવાની જરૂર નથી. હજડ બમ બેઠા. કે બાપા પાણી પીવું તો કાંઈ બોલે ન કરે, ચાલે હજડ બમ હાવ. એમ અમારે અમે બધા આમ તો એવા. અમે પહેલી વાર હું લંડન ગયો ને ત્યારે મૂંઝાણું તઈ ખબર પડી થોડું થોડું ઇંગ્લિશ શીખવું જોઈએ બોલવાનું. હો કારણ કે હા મજા આવે છે. પણ મને વિચાર થાય ઘણી વખત, રાજકોટમાં આવ્યો એટલે કહી દઉં, આજે કેવું જરૂરી છે એટલે કહી દઉં, આ કાર્યક્રમો શું કામ કરવા જોઈએ. અને અમે ઘણાને એમ લાગે કે એટલા રૂપિયા લઈએ ને આમ ને તેમને, એવું નથી. અમે ઓછામાં ઓછા રૂપિયા કોઈ આવા પ્રોગ્રામ લેતા હોય તો અમે ગુજરાતી, હું તમને સાબિતી કરી દઉં, અમે ગુજરાતી કલાકારો આપણે લઈએ છીએ. અમે વધીને 5 લાખ કે 6 લાખ કે 7 લાખ હાલો ની વધીને ગુજરાતી આ લોક સાહિત્ય ડાયરા વાળા. પણ તમે બોલીવુડમાં જાઓ ને તો નાનો કલાકાર હોય 25 લાખેથી તેની શરૂઆત થાય. આ તો ઈ નથી કોઈ જોતા ને એટલે આપણા એટલે ઈ વાતો કરવાવાળા પાછા હાવ નોખા હોય. ઈ પાસે અટાણે તો થઈ ગયા હોય પાછા. હા એને યારે આપણે કઈ લેવા દેવાય નથી, એની વાત છે ઈ. હા ઈ તો પછી અમારા જુનાગઢમાં હમણાં 2 જણા પીન ફૂલ થઈ ગયા. મજેવડી ગેટ ની નીચે હાલ્યા જતા હતા, એક જણો બીજાને કે મોટા નમાઈ નકે હજી જવાય. હો બોલો, મજેવડી ગેટમાં નવાબના હાથી નહોતા હેડ્યા અને ઈ આડી જાય કોઈ દી તે વાંકા જાય. એને એમ કે અડી જાઉં. એમાં પોલીસ ને ખબર પડી ગઈ, આવીને વાહે ઉભા મોરના બબે નાખ્યા, મોઢા ભરા પીડ્યા ઊંચું જોઈને કે મોટા નિમ્યા ટોય અડી ગયા. હો બોલો, આ કઈક બીજું અડી ગયું છે. કહેવાનો અર્થ મારો ઈ છે કે એની વાત નથી. આજે નશા યુવા ધન અમને ખૂબ સાંભળે છે એટલે રાડ્યું નાખીને કહું છું. અત્યારે તમને 2 વર્ષ 5 વર્ષ સારું લાગશે. આ ડ્રગ્સ ને ઈ હવે તો આવી ગયા છે. હું તો ભણેલા ગણેલા માવતર ને પેરેન્ટ્સ ને કહું, તમારી દીકરી કે દીકરો ભણતા હોય, ભુજ ભણતા હોય કે ભાવનગર ભણતા હોય, પોરબંદર હોય કે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય, ઈ એને લાડ લડાવો એટલા લડાવીજો, પૈસા વાપરવા આપજો, બહુ સારી વાત. તમે કમાતા હો તો આપો, પણ એ કોની હારે ફરે છે ને શું કરે છે એ ધ્યાન રાખજો. નકર જનાવર કરતા બેતર થઈ જાય. તમને હામાં હિંગડા ભરાવા આવી છે તઈ તમને મોડું થઈ ગયું લાગશે. આ જાહેરમાં હકીકત કહું છું. હા એવી ન થવાની ઘટનાઓ બને, આપણા મગજમાં નો બેહેગા કેમ બની, કેવી ભારતમાં આ ઘટનાઓ બને. વગડાની માલિકો, મારે આ શરૂઆત કરું છું, હજી ખાલી વાત કહું છું. વગડાની માલિકો વિજય મામા જોગીદાસ ખુમાણ નીકળે ઘોડા માથે સવાર થઈને, અને 18 વર્ષની એક દીકરી, ઈ આ સૌરાષ્ટ્ર છે એટલે શરૂઆતમાં મારે અહીંથી પછી મારે દુહાસન થી શરૂઆત કરવી. પણ આજે આપણે આવા મેળાઓ થાય છે, આ ધર્મોત્સવમાં આનંદ બરોબર છે, પણ થોડુંક અંદર કંઈક નશો ભરી લેજો એટલે બીજા નશા કરવા ન પડે. એટલા માટે હું આ શરૂઆત કરું છું. પધારો ધીરે આવો બધા, આવો મારો બાપલીઓ. વાહ વાહ, તમને ખમા વાહ વાહ, ડોલરિયા પિયારો છે દેશ. આપણા ગીતે એવા મામા, તમને જતન રે એ રાજકોટ વાળા પિયારો છે આવો આ બધા યુવાનો ઉભા, એમને વાંધો ન હોય તો અહીં બેસી જાવ, જગ્યા છે ખાલી જગ્યા પૂરી કરી દો. નકર આમને આ બાજુ હોય આવો, આપણે આ બાજુ હોય આવો. જો હરોહર બેહવું હોય તો જો, પાછા વચ્ચે ઓલું ન કરતા. એકચ્યુઅલી ફોન આવી ગયો, આપણે તો વાંધો નથી અહીંયા તો. આ તો ખડતલ પ્રજા છે આપણી બધી. હા ભાઈ જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એને ક્યાં કોઈને કીધું ઊભું થવાની જરૂર છે. હા વાહ મારા બાપ, બસ જોઈ લ્યો કેટલી મજા આવે છે. બસ ગોઠવાઈ જાઓ બધા, ગોઠવાય ધીરે ગોઠવાઈ જાઓ. એટલે આપણે આપણી પાસે જે કઈ 2 કલાક છે એમાં તમને હું અહીંથી હલવા સલવાર નથી પૂરું થાય ના સુધી. તમે તમારે ઇન્ટરવેલ કે એવું કઈ આપણે રાખવું નથી. હા વિજય મામાની ગાયનું દૂધ અને બરાબરનું જમીન આવ્યા છે, મા મોમાઈના આશીર્વાદ લઈને કઈ ઘટે નહીં. જયમીનભાઈ
પારેટી બહેની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે ને મુકેશભાઈ, તમે જુઓ આમ 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 મજા આવે એમ છે. આ બસ આ બધું છે ને, ઘણા એમ કહેતા હોય કે આપણે સારી વસ્તુ સાંભળવા વાળા નથી, એવું કઈ છે નહીં. આપણે જેવું દેવા નીકળી લેવા માટે દુનિયા તૈયાર હોય છે. તમે સારું લઈને નીકળો તો સારું સાંભળવા વાળા છે અને છે, એ હકીકત છે. એટલે હું આ શરૂઆતમાં તમને કહેતો હતો કે આજે ન બનવાની ઘટનાઓ કલકત્તામાં બનીને આપણે પછી લઈ લઈને દીવા લઈ લઈને નીકળવું પડે, મીણબત્તીઓ લઈ લઈને. આપ જાણો છો એક શું કામે બને છે કે માનવતાની પાર વયો ગયો, જનાવર બાજુ જનાવર થતો જાય છે. હા, તમે જોવો કોઈ પણ ફળ હોય ને, ઈ પેલા ફળ પાકી જાય ને, પેલા કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. ફળ કોઈ પણ હોય ઈ પેલા ખૂબ કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. અને કોઈ પણ ફળ છે ઈ પેલા ખરી જાય પછી હળે. માણસ પેલા હળી જાય પછી ખરે. ઘણા પેલા હળવા માંડે છે, અને જેમ જેમ પાકતો જાય એમ પાછો ડઠર થતો જાય છે, કોઈથી ચવાય નહીં એવો થતો જાય. એટલા માટે આ વાતો કરવી પડે છે. બસ બેહી જાઓ. હવે આપણે વ્યવસ્થાપક કઈ બેહી જાઓ, બધા બેહી જાઓ. હવે એની રીતે ગોઠવાઈ જાય. હવે બધું લૂંબો જુંબો થઈ જાય આગળ. તમે જુઓ હજી શરૂઆત છે. રાજકોટ તો જયારે હું આવ્યો છું ત્યારે કઈ ઘટવા દીધું નથી એમણે. બધી રીતે પડકારો એવો, હોંકારો એવો, એની અમને મજા આવે છે. હા, અને હું અહીંથી જાહેરમાં કહું તમને, આ પૂજારા સાહેબ છે એમને ખબર, એમણે કીધું કે આવી રીતનો પ્રોગ્રામ છે, એટલે બજેટમાં મેં કીધું જેમ તમે કયો એમ, કારણ કે રાજકોટ વાસીઓ મને વાલા છે. આ તો જાહેરમાં બોલું ને કે ઉભા થઈને કહી દે કે તમે કીધું એમ નથી કર્યું. આ હકીકત છે. આ નકર પ્રાઇવેટ ફોન કરો તો થોડુંક તકલીફ પડો. પણ હું તમને મુદ્દો જે કહેતો હતો પછી ઓલી વાત લઉં જોગીદાસ કુમાર વાળી, કે અમારી સેલામ 5-7 લાખ રૂપિયા લેતા હોઈએ અમે ડાયરા વાળાને, આખી રાત હળહળાટી બોલાવી. અને ઓલા બોલીવુડમાં 30 લાખ થી તો નાના કલાકારની શરૂઆત થાય ને 4 ગીત બોલી જાય. જેમ થોડુંક નામ હોય એટલે 50 લાખ. પછી આવી રીતે એને એક ટેબલ આ બાજુ પડ્યું હોય, એક આ બાજુ, બે માથે નેપટિંગ પીડ્યા હોવા જોઈએ. એક ગીત ગાવા આવે, ઈ વયું જાય, બીજું આવે, 4 ઘડી બોલે, બહાટી બોલાવે. ગીતે કેવા ખાય, માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી ઘર પાટી. હે તને કરડે કાળોતરો, તને હવે આમાં ક્યાં માલ પીવાની વાતો કરવી? શું એમાં મળે શું? મારું કહેવાનું એ મનોરંજન કરો એનો વાંધો જ નથી, પણ કઈક છેલ્લે નિચોડ મળવો જોઈએ જીવતરનો. અહીંયા જ અડીજો, અહીંયા જ બેહીજો, અહીંયા જ જાયજો. ગીતો એવા એના, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થતો. આવી રીતે હોય, એવું હોય. આપડા જેવું નહીં. અને આપણે શું જો ઈ હું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, આપણે કોકને ઘરે જાય અને સીધું કોક કે તો અહીંયા હું ડાયટો તો દશા શું થાય? 32 ભાતના ભોજન જમાડે. પ્રેમ ને ભાવમાં જ છે મજા. હો, તમે કોઈ પણ માણસ ને ત્યાં જાય અને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવો આવો આવો, અને ટાઢો રોટલો ને સાય આપે તો અમૃત નો ઓડકાર આવે. બાકી 32 ભાતના ભોજન જમાડે ને હાથું ઘી ભલે લઈ આવીને જમાડે ને હારું જમાડે ને કે ખાવ તમારા બાપ ને ઘરે આવું નહીં જોયું હોય એમ કીધું હોય તો કોળિયો ઉતરે. ભાવની જ મજા છે, પ્રેમની જ મજા છે. અને એ વાત છે. એટલે એમાં એમ કે મેરે અંગને મેં ક્યાં કામ થા, અને આપણે શું કે એક કડી, આપણે શું કે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે જી. તારા આંગણિયા પૂછીને, આમાં પૂછીને શબ્દની મજા છો. અહીં બેઠેલા વડીલો પણ બેઠા એમ કહો, પૂછીને કોણ આવે? કઈક નામ હોય ને ભગવાનની કૃપા હોય એમને સડી આવે એમ નહીં. પૂછતા ક્યારે આવે કે આપણને કઈક માતાજીએ પૂછવા જેવા દીધા છે એમ પૂછીને જો આવે તો આવકારો મીઠો આપજે, કાગી એને પાણી પાજે, ભેળો બેહી ખાય. અદભુત ગીત છે, હું તો યાદી કરું. પણ હું કહેતો તો કે આપણે કેટલું સ્તર નીચે આવી ગયું છે, એટલે આ વાતો કરવી પડે કે ન બનવાની આજે દીકરી ઉપર ઘટનાઓ બને દેશમાં. પણ જોગીદાસ ખુમાણ બાગડતા વગડામાં ઘોડો નીકળે. 18 વર્ષની દીકરી, પરી જેવી દીકરી ઢોરા ચારતી હોય, અને નીચે આંખ કરીને એને આમ ધીરે નીચું જોઈને પૂછ્યું, બાપા બેટા દીકરી કયું ગામ? તો કે ફલાણું બાજુનું ગામ. એકલી વગડામાં ઢોરા ચારે છે? કે હા બાપુ એકલી છું, મારા મા બાપ બચપણમાં મરી ગયા, હું મારા મામા ભેગી મોટી થઈને એના ઢોર ચારું છું. હારું બેટા થોડુંક મોડું થઈ ગયું, દિયા ચમવા માંડ્યો છે, ઢોર લઈને વઈ જા. તારી આબરૂની ઇજ્જતની બીક વગડામાં એકલી છો, બીક નથી લાગતી બેટા? કે ના અમારે આ બાજુ બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે. અમારે આ બાજુ બાપુ બીક ન હોય. કેમ બીક ન હોય બેટા? જુવાન દીકરી એકલી ઢોરા વગડામાં અંધારું થઈ જાય હમણાં. કોઈ નરાધમ માણસો હોય તો આબરૂ ઇજ્જતની બીક રેવી બેટા? કે ના અમારે બીક ન હોય. કેમ બીક ન હોય?
દીકરીએ કીધું, જોગીદાસ ખુમાણના બારવટા અમારા પંથકમાં હાલે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલામણ. ઈ બારવટા હાલતા હતા એના ઉપર દીકરીનો ભરોસો હતો. એને કે અને જોગીદાસ ખુમાણ ને આંખમાંથી આહુડા પડી ગયા. મરદા મરદ તલવારને ઝાટકેથી વેતરી નાખો તોય ફેર ન પડે. એને આંખમાંથી આહુડાની ધાર થઈ. બે હાથ જોડીને હુરજને પ્રાર્થના કરી, દાદા હુરજ, મને મારું કુંડલા મળે કે ન મળે મને અરે મારે કાંઈ લેવા દેવા નથી, પણ 18 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોસા ઉપર વગડામાં ઢોર ચારે ને હુરજ નારાયણ એની આબરૂ રાખજે, એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. આ પરંપરા આપણી છે, એ પરંપરા જાળવાય એના માટેનો આ ડાયરો. એટલે હું કહું છું, કોઈ પૂછે કે ડાયરામાં શું કામે જાઉં, તો કે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જમાડાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગવાય, કેમ ગૌરાવાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરામાં આવું. બાકી ખાલી આડેધડ દોટું દેવી હોય તો કોઈ કઈ જરૂર નથી ભલા માણસ. આ તો જીવન ઘડતરની વાતો છે. એટલે હું દુઆસનથી શરૂઆત કરીને પછી મોજ આવે એવી બધી આપણે વાતો કરીશું. એટલે તોય ધકમાર ધડ સાનિધ્યમાં એના ભક્તોને કેવો આનંદ હોય. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો મહાદેવ ભોળિયોનાથ દેવોનો દેવ એમના બે હાથ ઊંચા કરીને એવો જયકાર કરી આપણે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. હવે પાકિસ્તાન વાળા જુનાગઢ જોઈએ બોલો, મને વિચાર થાય છે ગજબ કહેવાય. ન્યા બેઠા બેઠા મૂળ હું ચાલું બલુચિસ્તાન છે ને આપણી યારે ભળવા તૈયાર થઈ ગયું છે. ન્યા એક બે બેનું છે ને અટાણે બળવો કરી રહ્યું છે એમના ન્યાના, અને એટલું માણા ભેળું થઈ જાય છે, લાખો માણા ભેળું થઈ જાય ને અમને કઈક કરો. ઈ હવે તૈયારી છે. એટલે ઈ મીડિયામાંથી એની નજર ભટકાવવા આ બાજુ કે અમારું જુનાગઢ અમારું છે. ખીચડી ખાવી છે જુનાગઢ અમારું. મેં કીધું મને મીડિયા વાળા ભાઈ બધા અહીંયા છે એમનો પણ હું આભાર માનું. મીડિયા વાળા મને કે તમારું શું કહેવાનું, પાકિસ્તાન ને સપનું છે જુનાગઢ નું લેવાનું તો પૂરું થાય. મેં કીધું વેલા મોડું થાય કરું, પણ પાકિસ્તાન ભારતમાં ભળી જાય એટલે પછી તો એનું કહેવાય ને જુનાગઢ. ઈ એક રસ્તો છે. એને જો જુનાગઢ એનું કરવું હોય આમાં આવી આવે તો પછી તો આખા ભારત નું કહેવાય ને જુનાગઢ તો કાળજું છે ભારતનું. હિમાલયનો દાદો ગરવો ગિરનાર છે. હવે ઓલો બિચારો પ્લેનમાં કૂતર્યા ફરીને ભાગી ગયો છે તેથી નવાબ ઈ પાછો આવા પાછો અહીંયા આવું એને એટલી ખબર હોવી જોઈએ કે નહીં.
હા હા, એ તો આપણા આરજી હુકુમતના બધા જેટલા લડવૈયાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા કેટલાય જેમના નામ બહાર નહીં આવ્યા એ બધા સુરવીરોને એકવાર તાળીએથી વધાવો એટલે જુનાણાની ધરતીમાંથી રાતોરાત નવાબને ભાગી જવું પડ્યું હતું. અને એને બે રસ્તે કોઈ ખોટા પડે છે. જો મતની દ્રષ્ટિએ તેથી જુનાગઢમાં મત આપણા 90% આવ્યા હતા કે ભાઈ ભારતમાં રહેવું, એટલે એમાંય આપણે જીતી ગયા. પછી જૂની ઇતિહાસની દ્રષ્ટિએ જોવું હોય તો એક રાજા ઉપર બીજો રાજા સડાઈ કરે અને રાજા ઓલો ભાગી જાય ને તો જે કબજો કરે એનું ઈ હોય, ઈ તો જૂના ઇતિહાસોમાં એનું રાજ, એટલે એ કોઈ ઓલામાં એનું છે નહીં કાંઈ. પણ આ તો આપણે અને એને તો આપણે મનોરંજન હાટું બિચારાને યાદ કરી છે. ટમેટા ફૂટી ગયા છે, દૂધ જળતું નથી અને ફાટક બંધ કરવાનું ફાટક નથી. આજે એક ન્યૂઝમાં મેં જોયું, ત્યાં ટ્રેન આવતી હતી, ટ્રેન ઊભી ગઈ, ટ્રેન હોરન મારે, ઓલા બંધ થાય તો ટ્રેન નીકળે ને, ગાડીઓ આવે. મેં કીધું આ ફાટક બાંધી લેતા હોય જુનાગઢ ની વાતો કરે છે, વિચાર થાય છે આપણને. હા હા હા. અને જે કાશ્મીર માંગતા હતા એ લોટ માંગવા મીડે હટાડે, અમને થોડુંક લોટ આપો ને ઘઉં આપો ને. બિચારું ચારે બાજુ ઘેરાણું, આ બાજુ ચામ ચીન કરતું સાઈના અજગર ની જેમ ભરડો મીંડું લેવા. હા, ઈ ખતરનાક રહ્યું પાછું, એટલે ઈ વડકા કરતો રહે. પણ છેલ્લે આપણા ભેગું આવવાનું ઈ કઈ ચિંતા નથી. પણ બે હાથ ઊંચા કરીને મહાદેવ સોમનાથ સુધી નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવો હર હર નો નાદ આપણે કરીએ. હર 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 માહોલ થાય અને આપણે એક એમની ભક્તિમાં ડૂબી. એટલા માટે 2 મિનિટ નહીં, 1.5 મિનિટે નહીં, હાલો 1 મિનિટે નહીં, પણ 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાવા અહીંયાથી. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ અથો બનાવીને માથે કામથી ફરતી હોય અને એ દશાનંદ રાવણે લખેલું શિવ તાંડવ બોલો. આપને બધાને બે હાથ ઊંચા કરીને આવી રીતે મને ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો છેડા કસાડી વાદળના તાળા ભોવલા ગંગારે જોગી કાસી બોતો રાતી પાંદો પીતેલા તારા કાદો પીગોરા મોરલા પાતે બાહરી બતાણી જડી હે તારા બેગ રાતે કંડાળા છેડા કસાડી વાદળના તાળા ભોવલા ગંગારે જોગી કાસી બોતો રાતી પાંદો પીતેલા તારા કાદો પીગોરા મોરલા પાતે બાહરી
આમ તો આ ખાલી વરસાદનું વર્ણન છે મામા, વરસાદનું વર્ણન સાહેબ. મજા આવે ને? વાહ 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 ભાઈ ભાઈ, કયું ગીત ફાવે તને વધારે ગમે? વાહ વાહ, લઈ લેજો હો તારું ગીત પછી હો. કઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ પાણી ન હોતા વિવેક અહંકાર જ્ઞાન મંત્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામ હી રામા ઉતા. આપણા સનાતન ધર્મ વિશે કોઈ પૂછે કે તમારા ધર્મને કેટલા વર્ષ થયા, આમ તો વૈજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે એના ઉપર, એક એક વસ્તુ ઉપર રિસર્ચ કરે છે. આપણે કઈ એમ નહીં, પણ વિજ્ઞાન આપણા વેદો ઉપર કરે છે કે આમાં કઈક છે. આપણી પાસે દુનિયાના દેશોમાં ફરી મજા આવે, જાય મજા આવે, પણ આપણા જેવી ઋતુઓ ક્યાંય નથી આપેલી. બોલો. હા, ન્યા બજાર અમે હમણાં ગયા હતા, આપણા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે ભાઈ હોય તો સારું આપણા આંગણામાં, તો એને ઘરમાં રાખવું પડે. બહાર બળી જાય, બરફ ન પડે, તેની હવા લાગે. ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા, પછી મોટા તો બહુ ન થાય. પણ તઈ મને વિચાર થાય કે આપણી માટી તો કેવી છે કે જે વાવો ઈ થાય, જ્યાં વાવો ત્યાં થાય. ત્યાં મગન ન હોય ત્યાં બિલ્ડિંગ તરેડ પડે ત્યાં પીપળો ઉગે. આથી હારી ધરતી ક્યાં મળે? તમે વિચાર કરો. માથા વાવો તો માથા ઉગે, ઈ આપણી ધરા છે. અને એટલા માટે આવો ડાયરો, આવો ભાઈ ભાઈ, પધારો પધારો. એટલે આપણા ધર્મ કોઈ પૂછે તમારા સનાતન ધર્મ ને કેટલા વર્ષ થયા, તો આ સપાકરું સાંભળજો. આ સપાકરું કહે છે કે સનાતન ધર્મ કેદુણો છે. મહાત્મા ઈશ્વરદાસજી નું સપાકરું છે. કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામે હે રામા ઉતા આપે બુદ્ધિ શક્તિ કીર્તાર સબકી નિપાઈ દીધી રીતિ સિદ્ધિ નવે દિયા કરું સ્વર્ગ તમારા બેના સાથ સુજે નહીં દીધો કોઈ જોવતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા પૂરી બનાયા તેની લેવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા કરતા. केसरी के लाल मेरा छोटा सा ये આપ એક એક શબ્દને સમજો એટલે થોડું તારણી સાહિત્યમાં ક્યારેક ક્યારેક ડોક્યું કાઢું હું, આપને મજા આવશે. હનુમાનજી મહારાજ શું કામે આપણે એને યાદ કરીએ છીએ? લંકાના યુદ્ધના મેદાનમાં નાયતનું નહીં પણ જાતનું કોઈ નહોતું ભગવાન રામની પાસે. લક્ષ્મણને મૂર્છાવ્યું એટલે રામ એકલા, બાકી તો રીછને વાંદર્યા હતા. પોતાની નાચનું નહીં જાતનું કોઈ નહોતું. ચારે બાજુથી મોત મોતના માકારા થતા હતા, રાક્ષસોના કિકિયારા થતા હતા, બાણની ધણનાટ્યું બોલતી હતી. લક્ષ્મણ છે મૂર્છામાં પડ્યા હતા. અને જઈને કીધું કે હનુમાન તું છો ને રામને રોવું પડે? પાસે આવીને કીધું પ્રભુ શું કામ રહો? તો કે આ વૈદ એમ કે છે કે સંજીવની
સૂરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઉભા થાય, અને સંજીવની હિમાલયમાંથી કેવી રીતે આવે? સૂરજ ઉગે એની ઉદય થાય એની પેલા કેવી રીતે? વાતમાંથી વાત આવતી જાય. એટલે પણ હું તમને મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા અને એ વખતે હનુમાને કીધું, પ્રભુ તમારો હુકમ હોય તો, કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની સૂરજ ઉગે એની પેલા હિમાલયમાંથી આવી જાય અને ઉભો થયો ભાઈ બજરાંગન. હા શું તાકાત છે સાહેબ. આજ પણ હનુમાનજી મહારાજ ને હાચા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહે, હે દાદા હનુમાન, તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભાળું છું, હે હના એમ બોલો. અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજની નો જાયો નો કહેવાય. ભલા મને એકવાર વિશ્વાસ રાખજો. લઈ આવું હનુમાન કે છો, કહો તો ઉદગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્રાસન ડારું, કહો તો सकल बल जोर सब दैतन को मारू, हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण. વાત નથી કરતો. અને આ સીતાજી છે લંકામાં એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે. એ તો આપ જાણો, પણ કૂદવા પેલા વાનરો બધા કે હનુમાન ગોતીને આવજે, નકર વિભીષણે બધાને સોરી અંગતે બધાને કહી દીધું, યુવરાજ અંગતે બધાને કહી દીધું હતું સુગ્રીવેન બેયે કે જો તમે સીતાજીની ભાળ લઈને નહીં આવો તો મરી જાવ, મોઢું નહીં દેખાડવાનું. તો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર સનહિસન કરી રૂપ વીર હનુમાન કો અન માનું હું ધાયો રામ મન. રાજકોટ વાસીઓ આજ થોડોક ચારણી સાહિત્યમાં ડોક્યુ કાઢું છું, આ બધા સાંભળો છો. એટલે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે જયારે લંકા જવા માટે પહાડની માથે પગ દઈને જયારે કૂદ્યા ત્યારે કેટલી ગતિથી ગયા તા સાંભળો. કવિ અમારા નરહરદાસજી કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. બંદૂક ભાઈ તોપ માંથી ગોળો છૂટે એટલી સ્પીડ માં ગયા હનુમાન. પછી કવિને મજા ન આવી. ના એની સ્પીડ તો નો એટલી બધી એટલી જ નહીં, હાવ વધારે. એમ પેલા કે તોપના ગોળા ને પછી કે નહીં તો એમ નહીં. દિગ્ધ ના આલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયની માલિકો અરે હિમાલયના બરફની માથેથી ઉપરથી આવતો હોય હળુર એમ તો કે ના એમ નહીં. એની એટલું બધું દિગ્ધ ના આલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જનું તૂટ્યો. આભા મંડળ માંથી ખરે જે તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર. ઈ જેટલી સ્પીડ માં આવે એટલો તો કે ના વળી પોતે નહીં એમ એટલી એ નહીં, એ ઓછી પડે છે. તારા જન તૂટ્યો રામ સરાસન બાણ મનુ મોશો રીપુ મારન. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એનું બાણ રાક્ષસોને મારવા માટે છૂટે એટલી ગતિમાં તો કે હા નહીં, પછી કે નહીં એટલી નહીં, એ ઓછી પડે છે. રામ સરાસન બાણ મનુ મોશો રીપુ મારન કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારન. કનકાસળ નો હોનાનો પહાડ જેમ ઉભો થતો હોય ને હનુમાનજીએ જે પહાડની માથે આમ મચરક મારી હતી ને કૂદકો મારવા માટે, ઈ પહાડના ચૂર્ણ કેવા થયા. ભાદરવા મહિનામાં મદમસ્ત હાથી આયલો જતો હોય ને કોકે પાકેલું મોટું સીફડું મૂકી દીધું હોય બજારમાં, ઈ સીફડા ઉપર હાથીનો પગ પડે અને સીફડાનું ગરબ ને સીફડાના બીન પાણી સાયલના રેલા જેમ નીકળે ને. હનુમાને જે પહાડ ઉપર પગ દઈને કૂદકો માર્યો એ પહાડની એવી દિશા થઈ હતી. કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારન. જાનકી દરસ હજી મજા નથી આવતી નરદાસ ને એટલી સ્પીડે નહીં કે તો હવે સાંભળજો. જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર સનહિસન કરી રૂપ વીર હનુમાન કો અન માન હું ધાયો રામ મન. ભગવાન રામનું મન સીતાજીને મળવા કેટલી સ્પીડમાં જાય એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ લંકામાં ભૂગ્યા હતા. ભલામણ આટલી સ્પીડમાં હનુમાન ગયા હતા. આ ચારણી સાહિત્ય છે ઈ હનુમાનજી મહારાજ. એટલે આ ગીતમાં મને ઘણી કહેવાનું મન થાય. जो केसरी के लाल मेरा छोटा सा ये प्राण, मेरा राम जी से कह देना जय सिया राम. मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये मैं तो राम संग
તમે આનંદ કરી શકીએ છીએ. આપણા સેનાના યુવાનો સરહદ માથે ઉભા છે. અમારો એક ચારણી સાહિત્યનો સવૈયો છે કે પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગર્દી કી. પાણીમાં રહેવા વાળા જે જનાવર હોય થોડી ખબર હોય કે ચૈતર વૈશાખના તડકા કેવા પડે. તો રેગિસ્તાનમાં રાજસ્થાન પાકિસ્તાનના બોર્ડર ઉપર આપણા યુવાનો ઉભા હોય દોઢ મણના વેપન લઈને, એને ખબર હોય કેવો તાપ પડે છે. ખેડૂ હળ હાંકતો હોય ઉનાળામાં ખેતરમાં, એને ખબર હોય કે તાપ કેવો ઉનાળા. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગર્દી કી. અને કેસરી કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહાં હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને તમે પૂછો કે કેસરની કિંમત શું છે, એને ક્યાંથી ખબર હોય. અને કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુધી હે મર્દી કી. બજારમાં બગડાટો બોલે તૈડીમાંથી જોતો હોય કે આ બાજુ નથી આવતા ને, હવે એને તમે પૂછો કે સુરવીર કોને કહેવાય થોડી ખબર હોય. હા, એને પાછું બૈરું અકલ મોઠું લોટકું બહુ હોય પાછું. ઈ કે તમે અંદર મરો ની, હું જોઈ લઉં છું. આ બાજુ આવે તો હું બેઠી છું ને. પણ એ તો ખાલી આપણે આનંદ માટે કઈ ભારતની નારી શક્તિ છે, શક્તિ ઉપર આખો દેશ ઉભો છે. બેનું નારી શક્તિ મારે આગળ જતા એક બે વાત કેવી છે. પણ માતાઓ બેનો અટાણે બીજું એના પતિને બદામ નો ખવડાવે તો કાંઈ વાંધો નહીં, ઘી નો ખવડાવે તોય કાંઈ વાંધો નહીં. ઓફિસેથી ઘરે આવે ને હાંજે ખાલી પાસે બેહી નિરાતે તમે મજામાં છો ને, ઓફિસે કાંઈ વાંધો નથી આવ્યું ને, આમ એમ કરીને પાણીનો લોટો ભરી દે અમૃતનો ઓડકાર આવે એને. હો એટલી જરૂર છે એને બિચારાને. હાવ હા 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 હા, એમાં એને કારણ કે આ બીપી જે બધું આવે B12 ને બધું ઘટી જાય છે ને, એ મૂળ એનો રોગનું મૂળિયું ઘરે જ હોય, બીજે ક્યાંય ન હોય. અમુક બેન હોય જમીનભાઈ, એક જણ એનો પતિને નીંદર નહોતી આવતી, હાંજે આમથી આમ આમથી આમ ગલગોટિયા માર્યા કરે બિચારાને. એટલે એને પત્નીએ પૂછ્યું કે તમને કેમ નીંદર નથી આવતી? કે નથી આવતી. કે કયો નહીં, જે હોય તમારી અર્ધાંગના શું. અડધો અર્ધ ખાઈને અર્ધાંગના થોડી કહેવાય. તમારે તકલીફમાં લાભ લે ભેળો જે હોય હારું નરહું એમાં ભેળી એમાં એને અર્ધાંગના કહેવાય. એ કે હાસુ કહી દઉં કે હા, કે સામે વાળા કાંતિભાઈ નહીં કે હા હા હોય બધું બેણ ઉપર આમ મોટિવેશન મળી જાય વાંધો ન આવે. હા, ઘણા તો કેવો હોય ખબર, એક જણો તો 4થે માળેથી બિલ્ડિંગ માંથી પડ્યો, શરીર એક તો બહુ જાડું, 4થે માળે હેઠો પડ્યો બજારમાં અને પડ્યો ને પછી દવાખાને લઈ ગયા, ભાનમાં આવ્યો. ભાનમાં આવીને જોતો તો કે હું જીવું છું. એ કે હું જીવું છું એમ. ઓલાએ કીધું તું જીવે છે પણ તું જેની માથે પડ્યો એ 4 મરી ગયા. અમુક તો હાવ ખબર નહીં કેવો હોય. એક જણો શેરડીના શીશડો હોય ને બેઠો બેઠો આમ હાથમાં ગ્લાસ રસનો લઈને આમ કરી રહ્યો, તો એક જણો તીખળી મસ્કરી વાળો હશે કોક બસિયારો, તો ઈ એના હાથમાં આસકીને પી ગયો હળર હળર હટ કરતો. તો ઓલો રોવા માંડ્યો, ધ્રુવ કે રોવા માંડ્યો, મારી કઠણાઈ છે કઠણાઈ. તો ઓલો કે પણ હું થયું? તો કે એમાં હું અરે હાલે બીજા 3 પાઈ દઉં, હું તો ખાલી મોજીલો, મને મોજ આવે ને મસ્કરી કરવાની મજા આવે એટલે પ્રેન્ક કરતો તો હું. ઈ કે તું તારે બીજા 5 પીવડાવી દો એમાં કઈ નહીં, તું તારે સાનો ઓલો સાનો જ નો રહે. ઈ કે પણ હું છે ઈ તો કે ઈ કે મારી કઠણાઈ છે, મને મોતે ન આવે. કે પણ હું છે ઈ તો કે ઈ કે ગાડીના પાટામાં કપાઈને મરી જાવું, તું ન્યા જઈને આડો પડ્યો પોલીસ વાળા આવી ગયા કે 2 નાખ્યા. પછી ન્યાથી ભાગ્યો તો એમ થયું દોરડું લઈ અને ટૂપો ખાઈ જાવ, દોરડું ગળે રાખીને આમ લટકાવીને જરાક આમ તાણ્યું કેવું થાય છે, તો ટૂપો આવ્યો પછી કડીએ લઈ લીધું. આ ઈ મરે કોઈ દી. પછી ઘડીક હિંચકા ખાધા ને પછી એમ થયું કે હવે તો મરી જ જવું છે, તો બસ આટલી કે દવા લઈ આવ્યો તો પોઈઝન, અને બસ આ રસના ગ્લાસમાં નાખીને ઘોળતો તો તું પી ગયો. ઓલાને ખાલી એટલું જ થયું, હે હવે આ કોકને મારે કે ઈ મરે. હા, એટલે આ કે 30,000 ઘરના કે 30,000 રૂપિયા હાટું થઈને કે તમારી લાખ રૂપિયા નીંદર બગાડાય એમ કરીને બારી ખોલી પોતાની. કાંતિભાઈ ઘર હતું એ બાજુ કે કાંતિભાઈ મોટે મોટે અવાજ. કાંતિભાઈ બિચારા જાય ગયા આમ ચશ્મા કરતા કરતા બારી ખોલીને કે હા બેન, કે તમે અમારી પાસે 30,000 રૂપિયા માંગો છો? કે હા. કેદી દેવાના છે? કે કાલે જ દેવાના છે, વદાડ આવી ગયો છે, નથી દેવા થાય કરી લેજો. એમ કરીને બારી બંધ કરી દીધી અને એના ધણીને કે તમે હુઈ જાવ, હવે જાગશે કાંતિભાઈ. કાંતિભાઈ નો હુતો પછી 30,000 રૂપિયા હુએ. એટલે પણ માતાઓ બહેનો નારી શક્તિ છે. પણ હું વાત ઈ કરતો હતો કે
ग्रीष्म के तप की गर्दी की कायर की कसुका कर परी है कल सूरन को सुधी है मर्दी की बेदर्दी प्रवीण कहे कसु जानत है दर्दी दर्दी की जेने दर्द होई जाने पण ઈ આપણા સેનાના યુવાનો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ભારતને બચાવવા માટે એનું થોડું અહીંયા વર્ણન કરવું હોય તો ગાઢા હુકળ હટીલા ધોત પેરડી નિશાંત ગાજે ડાગ ઠંડી દૂધ હોય પ્રકૃતિ કટા દીઠ ગાજે પ્રકૃતિ ઝડપ પ્રકૃતિ ઉતાળે પકોળ પેડા પેડા નામ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હટીલા ધોત પેરડી નિશાંત ગાજે ડાગ ઠંડી દૂધ હોય પ્રકૃતિ કટા દીઠ ગાજે પ્રકૃતિ ઝડપ પ્રકૃતિ ઉતાળે પકોળ પેડા પેડા નામ ઘોડા ઉપાડે મહી પાટી પાટી ગાજે કાટમોળા આસમાન પપેરા ડુંગળા પેરા બીગળા નરાટ કાટ ખેડા પાટ કહેવાય અમારે ચારણી સાહિત્યના. અત્યારે તો બધા નાના નાના બાળકો વર્તી ગયા છે, સપાખરા બોલે છે, મજા આવે. રેપર આવે ને બોલીવુડમાં, એ રેપરના બાપનો બાપ છે હો. એવા શબ્દો આમાં આવે, તમને આમ ખબર પડી જાય. જેનું બોલીને અર્થ નો સમજાય તો અર્થના હોય પાછા. આ બોલી છે એટલું ખબર નથી એવું નથી, પણ એમાં આપણે સમય નથી પાછો. પણ ઈ સપાખરું તમને અર્થ નો સમજાય તોય તમને લાગે ઘોડાનું બોલું તેમ લાગે ઘોડો જ આવે છે, સિંહ નું બોલું તેમ લાગે સિંહ આવે છે. તમે ગીરમાં જાઓ રાજકોટ થી સિંહ જોવા જોતા જતા હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ કરવા આમ ખાલી આમ લોકે ખોલ નાખ્યો હોય, આવે એટલે વિડીયો ફોટો ઉતારીને એમાં આવે ધીરો 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 હિરણ કે રાવલ ના કાંઠે આડો ઉતરે મસુંદરી ના કાંઠે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જાડાળો હાલિયો દેતો ડુંગરા ગણક ગાન હાલિયા મુગરા ડુંગ હાલિયા પગીરા બાપ લાગિયા કેટારા કેટા મારેલા બાણા કુહુરી ને ડાળો નથી જોડ વાળો કોપ વાળો આવે દિશા મોટ ડાળો પરંતો ઉતાર માથે ફાળ દીકરાળ કાળ હંદો જાણે કાળ કે નહીં એમ કાપે હાથીઓ શિકાર અરે ફૂલથી ના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના અખાત છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ. યુવાનો, હાવજ એટલે શું સાહેબ? હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી, અને પ્રાણી કેવી તો મને મજા ન આવે. એનામાં જે સમજણ છે તમે જોઈજો, કોઈ પણ નાનામાં નાનું પ્રાણી હોય, નાનામાં નાનું પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ની હામું જાહે ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી. કાચબો મેં વિડીયો જોયેલો, તમે કદાચ જોયો, કાચબો ખાલી પાણી હાવજ પીતો તો હામો આમ કરતો કરતો હાવજ હટી ગયો. શું કામે ખબર? ઈ એટલું જ વિચારે વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય. આ એને ખબર છે ધરાણો રોશના ધરે. હાવજ એક જ એવું પ્રાણી છે, મારણ કર્યા પછી દાટી દે આમ કરી એને કુતર્યા કહેવાય. મેં દુઓ લખેલો, હાવજ ને મારણ હાંપડે ઈ આરોગી ને આઘો જાય, બાકી કુતર્યા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાન ને. હા, એટલે મળ્યું હોય તો કઈક ને આપી દેવું હાવજ ની જેમ, તો દુનિયા હાવજ કહે. બાકી ઘણા ને તો આઈ નથી, આમ તો સ્વિસ બેટમાં કરવો છે. પણ બનેલી ઘટના, એક બેન આમ કે મોટા શહેર માંથી આમ આઘાથી કોઈ માડી બેન, અને ઈ બેન ને એમ થયું કે મારે છેલ્લી અંતિમ ઈચ્છા મારી એવી છે કે છૂટા સિંહ જોવા. અમે ઈચ્છાનું તો નક્કી ન હોય ક્યારે શું થાય, પણ ઈ માડી હારા કહેવાય બેન, કે બિચારાને એમ થયું પ્રકૃતિના ખોળે હાવજના દર્શન કરલો તો નરસિંહના દર્શન કર્યા કહેવાય એમ. તો એનું કુટુંબ આખી એવડું બધું શરીર માડીનું કોઈ પણ કારમાં મોટરમાં બેહી જ ન હોય, આવે જ નહીં દરવાજેથી અંદર. હકીકત 35 વર્ષ પહેલા બનેલી ઘટના, 35 કે 40 વર્ષની આસપાસ ગીરમાં બનેલી ઘટના. એવું નહોતું કઈ, હિરણ ને કાંઠે ક્યાંક મળી જાય તો ઈ ટેમ્પો લઈ ગયા ઉતર્યા. માડી તો કે તમે ટેમ્પા પાસે રહ્યો ક્યાં હશે તો તમને લઈ જાઉં. તો માડી ટેમ્પા પાસે થોડાક આટા મારે આમ જોવે. ઓલા થોડાક આગળ બધા વયા ગયા, દીકરા બધા હતા ત્યાંના ફોરેસ્ટ વાળા હારે છે. એમાં માડીની ઓચિંતાની આમ નજર પડી ને તો ડાલામાં છો કરમદીના ઢુવામાં હામો હૂતેલો, ઓલા બધા આમ વયા ગયા. તો ઈ માડીનું શરીર જબરું, માડી ઈ બાજુ ડગલા માંડતા હતા ને તો ઈ હાવજ ભાળી ગયો. માડી ખબર નહીં, હાવજ એમ કર્યું, એમ કરે એટલે આમ ઘરરાટી કરી ને તા તો માડી જોઈ ગયા. આ બાજુ હાવજ ની ઘરરાટી, આ બાજુ માડી ની એક રાઈડ થઈ. આ બધું ઓલા ધોડ્યા જતા, આગળ હાલ્યા જતા હતા, એના દીકરાની સાંભળ્યા, ઈ ન્યાથી ધોડ્યા. હાવજ તો ખાલી બેઠો બેઠો પૂંછડાને વળ જ દેતો હતો, ઈ કઈ માણસને મારે નહીં એટલે વળ જ દેતો હતો. પણ ઓલાએ જે દ્રશ્ય જોયું એના દીકરાઓને બધા મગજમાં નથી બેઠું, મને હજી નથી બેઠું. સાંભળજો, કાયમના માટે માડીને ક્યાંય પગથિયું ચડાવવું હોય તો બે હાથે પકડીને ચડાવવા પડતા હતા. ઈ માડી વગર ટીપડે ને વગર હાથ જાય ટેમ્પામાં ઉભા થાય. જોયા આવી ઓલા જોઈને તો આવી. વિજ્ઞાન થી કોયડો ઉકેલાણો નથી હજી હો. ડોક્ટરોને પૂછ્યું પછી એના દીકરા પાસે અમદાવાદ જઈને કે ડોક્ટર સાહેબ માડી સડી કેમ ગયા, ઈ કરવું હોય શું કરવું પડે? તો કે એકચ્યુઅલી સાવ જ જોઈએ, સિંહ જોઈએ, એના માટે હામો લાઈન જોઈએ કે
ઈ કઈ સ્ફૂર્તિ આવી છે, કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે. આનામાં મોટિવેશન લે કે હો સકતા હે. મોટિવેશન માં નથી કેતા તું કર સકતા હે, હું કર સકતા હે. એ તો મેદાનમાં આવો જ ખબર પડે. પણ કહેવાનો અર્થ મારો કે ઈ મારી ટેમ્પામાં કેમ સડી ગયા આ હાવજ. અને આજ તમે રાજકોટ થી આવો ગીરમાં, મસુંદરી ને કાંઠે, હિરણ ને કાંઠે, રાવળ ને કાંઠે, હિંગોડા ને કાંઠે, શેત્રુજી ને કાંઠે તમે જાતા હો, આંબાજર ને કાંઠે, પોપટોડી ને કાંઠે, ને એમાં તમારી ગાડી આડો ઉતરે, ખાવો જોયો જાય. તમે જોઈ લ્યો, તમે રાજકોટ વઈ આવો, પછી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ગીરમાં જાઓ, બધા સ્થળ ભૂલાઈ જાય. અમે આવ્યા હતા એ આવું જ છે કંઈક, પણ બહુ યાદ નથી આવતું. એકચ્યુઅલી અહીંયા જ આવ્યા હતા, પણ બહુ ખબર નથી આ સ્થળ હતું કે બીજું હતું. એમ તમે વાતો કરતા આવતા ને ઈ સ્થળ આવે ને જે જોયો તો 20 વર્ષ પહેલા, ઈ સ્થળ આવે ને સમૃદ્ધિ થાય ભેળી ધાણા કરતી. 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય ભલાવાળા. હા હા હા, મુલાકાત નો ભૂલાય. એટલે પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળ જાળ ડાટાળો હાલિયો, દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા. તો યુવા ધનને સિંહ માંથી ઈ લેવાનું છે. વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય, ખોટી રીતે દાટવાનું ન હોય. દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈશ. આ બહુ મોટી વાત છે હો સાહેબ. યુવાધન ને ખડ નો ખાવું એટલે રૂપના આભરણ જેવી પરી જેવી દીકરીને જોવે ને કોઈની, તો એટલું જ વિચાર આવવો જોઈએ. બેન દીકરીનું કેવું સુંદર રૂપ મારા નાથે આપ્યું છે. આવી મારી માં હોત તો હું આવો રૂપાળો થાત ને. એવા જેથી વિચારો આવે ને તેથી અહીંયા શંકરાચાર્યો ઘરે ઘરેથી નીકળશે, ઘરે ઘરેથી શિવાજી નીકળશે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. આ તો શાક લેવા ગયા ને શાયરી ઉતરી જાય. हाँ, अमुक तो एवा मेरे जनाजे में सारा शहर निकला, मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तने करड़े हाव नरवो धूप जेवो छो ने हाव खोटे खोट હું કામ જનાજા કાઢશો હાવ. ઓહો હો, એવા અમુક તો શાયરી આમાં આપણે વિચાર છે. કોલેજમાં દીધું તું ઈ દિલ હજુ યાદ છે, પછી ખૂબ ભર્યા તા હોટલું ના બિલ હજુ યાદ છે. થોડાક તારા મા બાપ ને યાદ રાખ. ઈ વાવડ પૂછવું આવી છે ના, માપે હોય તો બધું વાંધો નહીં. શુદ્ધ પ્રેમ જરૂરી છે. પ્રેમની કહાનીઓ ઘણી અમારી પાસે છે, કથાઓ છે ભારત વર્ષમાં. શુદ્ધ પ્રેમ હોવો જોઈએ, પણ આવો નહીં હાવ. માફ કરજો, પણ અમુક યુવાનો તો એટલા બધા એમ વેલેન્ટાઇન ડે બધા ડે બધા ઉજવવામાં સડી ગયા. આવો બેન, આવો બેટા, આવો જો. હું માતાઓ બહેનો દીકરીઓ બધા અહીં બેઠા છે. કોઈ પણ પહેરવા પહેરી એનો મને વાંધો નથી. હું એમ કઉ છું, જીન્સ ને ટી શર્ટ પહેર્યું હોય દીકરીએ, એની અંદર સતીત્વ હોય. ઈ કાંઈ અંદરનું ચારિત્ર્ય ક્યાંય વયું નથી જતું. પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન ન થાય. એ વાત એટલું જ નક્કી છે. એ તમે નક્કી કરી લેજો એટલું. ભલા માણસ પગે લાગવાનું મન તો જ થાય. શું નામ છે તમારું બેન? યોગેશ્વરી બા. વાહ વાહ વાહ. ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાન કી જય. ગાવશો બેન? તમે ગાવશો એમ? તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો? ખાલી સાંભળવા આવ્યા? ગાવું હોય તો કહેજો, ગૌરાવ બે. તો અહીં બેસો. અહીં બેસવું છે કે ત્યાં જવું છે? જા ભલે બેન, આવજો બેન. છે મળવા માટે. લ્યો આ ફોટો પાડી લે. અરે વાહ. તો આપણે સહેલું સપાખર આવે ત્યારે ફેરવીશું તરવાર. તરવાર લઈ આવ્યા તો વાંધો. તો બીજી વાર વાત. કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જવાનું. ભલે બેન, આવજો. આ મને દેવાનું છે ને? થેન્ક યુ. હો, ધન્યવાદ. એટલે વાહ, હું દીકરીની વાત કરતો ત્યારે જ બેન આવ્યા. સારી વાત કહેવાય. આપણે ક્યાં હતા? તમે શું લેવા આવો છો? ના, ઈ તો વગાડવા આવે છે. તો અમે આવું થઈ જાય. મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુ ને કોકે કીધેલું. બાપુ વાતમાંથી વાત કરતા 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 આઘાવી ગયા ને કે બીજી વાતમાં, તો મૂળ વાત ભૂલાઈ ગઈ. બાપુ કે આપણે ક્યાં હતા? એ તો એક જણો ઉભો થયો. એ તો તમારે ધ્યાન રાખવાનું હોય ને. આમાં માણસ તો ગમે એમાં કઈ ન હોય, પણ કરવા જેવા પ્રશ્નો કરે તો મજા આવે. અમુક પ્રશ્નો એવા સારા કરે કે અમને મોજ ના તોરા છોડા. અમુક એવા કરે, દરિયો ગાળ્યો તેનો ગાળ ક્યાં નાખ્યો છે? મેં કીધું તારા બાપુજીને હેઠે. હવે આવા કરે એનું શું કરવું? બોલો. એ પ્રશ્ન હારો કરે ને તો જવાબ દેવાની મજા આવે. અમુક તો એવા હોય. એટલે હું ધીરે ધીરે ગોતી લઉં ક્યાં હતા. તમારો કઈ વાંક જ નથી. તમે તો મારી હારે હતા. પણ નારી શક્તિની હું તમને વાત કરતો હતો.
ભારત વર્ષની જે ધરતી છે, ભારતની જે ધરા છે, વસુંધરા છે, એ શક્તિનો દેશ છે. આપણે ત્યાં શક્તિની ઉપાસના થાય છે. એટલે દીકરીઓ હોય એની બહુ મોટી જવાબદારી છે. આ કોઈ પણ મહાપુરુષ હોય, સુરવીર હોય, દાતાર હોય, બારવટી હોય, એની જન્મ તો કોઈક માં આપે છે ને. પણ હવે હું મૂળ વાત ઉપર આવી જાઉં તો હું સપાખરા ઉપર હતો, હાવજના સપાખરા ઉપર, બરોબર ને. હા, હવે મારે ઘોડાનું સપાખરું લેવું છે, પછી દ્વારકા વાળું ગાવું છે. મૂળ હાવજની વાત હતી. આપણે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ત્યાં હતા આપણે. ભૂખ્યો રહીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આ ખડ નો ખાવું એ બહુ મોટી વાત છે. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત. અંધારામાં શીલ ઓળખાઈ જાય ઈ સિંહની જાત. અને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ જેનાથી ટુકડાનો ઘા સેહો ન જાય ઈ સિંહની જાત. ટુકડાનો ઘા સેહો ન જવો જોઈએ. તમે ઘણી વખત ઘણા બહુ મોટા સારી વાત સાહેબો એના કહેવાથી ત્યાં પૂગ્યા હોય, દીકરીઓ પણ હોય, જુવાન દીકરીઓ હોય, જુવાનડાઓ આપણા હોય, એ બહુ શિક્ષણમાં બધું ખૂબ ભણે ને પછી ઉપરના કોઈ કંપનીના સાહેબો આવે તો એની પાસે પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય, એટલા ઓલા થાય હવામાં. હા, નહીં તમે છો, ઈ સાહેબ છે એને આપણે માન આપવું જરૂરી છે, વડીલ છે, પણ તમે કાંક છો, તમે ધારો તો ઈ થઈ શકો છો. એટલું નહીં કે આપણું અસ્તિત્વ મટાવી દેવું, બધું સર્વસ્વ ઈ જ છે ને આપણે કાંઈ નથી, એવી વાત નથી. એટલે અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત, ટુકડાનો ઘા સેહો ન જાય ઈ સિંહની જાત. હું ઈ સિંહનું સપાખરું ગાતો હતો. પણ એવી જ વાત શિવાજી મહારાજ હિન્દુત્વને બચાવવા માટે જ્યારે પોતાના ઘોડાની માથે ચડે, સવાર થાય, એનું વર્ણન કવિ કે કરવું હોય તો પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી ભાગા, આગા જાવે નાહી ભાગા, ભૂગાણા ની ગાદી બને ટોકરા કેના કે ધરી ભાગા, હાથ જાય જાતો બીજા રાગા રવે નારી હારા આપે આગે નાગે તળપે કટા કે માથે જાણે સુતાની. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી ભાગા, આગા જાવે નાહી ભાગા, ભૂગાણા હી ગાદી બને ટોકરા કેના કે ધરી ભાગા, હાથ જાય જાતો બીજા રાગા રવે નાગા હારા આપે રાગ ધુમા 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 ધરી ખેડા જેમ રમે તળપે કટા કે માથે જાણે સુતા પીર, કાસરા મુરી હી ઘોડા કાનો હુરી ઘર સોહે સમ પે એરસા ઘોડા વાલે રાસ તીર, દેખો પલ્લે લાંબી શેરી ભૂલું વેરી નાખે ડાબા હેરી હેરી દરિયા કાંઠે શેરી. અમારે વિજયબામાં વાંક અહીંયા બેઠા છે, હવે તો ભાજપમાં આવી ગયા છે, સરસ રીતે ઘણો બધો દબદબો સાથે લઈને. હા, એટલે એમને ત્યાં અમારો પ્રોગ્રામ છે આવતી 15 તારીખે 15/9/2024 ના ભવ્ય લોક ડાયરો છે. અને બધાને આપણે ડોક્ટરો બધા આવે છે અને કેમ્પ રાખ્યો છે ફ્રીમાં આપણે, બરોબર ને. આ આટકોટ થી આવે છે ને આપણે બોગરા સાહેબની હોસ્પિટલ, ત્યાંથી બધા જુદા જુદા જે બધા રોગના ડોક્ટરો બધા, બહુ મોટો કેમ્પ આખો દિવસ છે. અને એનું સ્થળ છે, હા તમારે બધાને કોડ રાખવા પડે ને પાછા. હા, એટલે એનું સ્થળ છે સહજાનંદ સ્કૂલ વાડી, મવડી ચોકડી પાસે. હા, સહજાનંદ સ્કૂલ મવડી ચોકડી પાસે વિજયમામા વાંક, એમને ત્યાં આ 15 તારીખે કાર્યક્રમ છે. તો મારો ડાયરો છે રાત્રે 9 વાગે અને આખો દિવસ આ છે. તમારી પાસે વિશેષ કઈ હોય તો બોલી જાઓ. એટલે જાહેરાતની વાત આવી તો બધું એક જાહેરાત લઈ લો. અહીંયા પછી આપણે સીધું દ્વારકા વાળાને લેવું, પણ હજી આ સપાકરું સારું રાખ્યું. વાહ વાહ. હજારોની સંખ્યામાં આજે સિદ્ધિવિનાયક ધામમાં આપ સર્વે ઉપસ્થિત છો. તો પહેલા તો રાજકોટ વાસીઓને બે હાથ જોડીને વંદન કરું છું કે આ આયોજનને સફળતામાં તમારો ખૂબ મોટો સિંહ ફાળો છે. એકવાર જોરદાર તાલીઓ તમારા પોતાના માટે. રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષ વતી તમારો ખૂબ આભાર. બધાના નામ નથી લેતો, પણ બધા પાસે મોબાઈલ છે કે નહીં? એ હોકારો ભણો. હા, તો એક મિસ કોલ કરવાનો છે. નરેન્દ્રભાઈ મોદી તમને યાદ કરે છે. એક મિસ કોલ બધાના મોબાઈલમાંથી. નંબર બોલું? 88 કરો મિસ કોલ કરો, વાંધો નહીં. પડ્યું હોય છે કોક દી કાયમ આવી. હા એમ 8 અમે કર્યો તો બરાબર. 88 થયા. હવે કરો 4 મીંડા.
તકલીફ પડે ત્યારે તેમ તારે ભેળા થઈને પાછા બોલજો હો, એનોય વાંધો નહીં. હા કહી દેવાનું કે અમને આ વાંધો છે. થઈ ગયા 4 મીંડા. હા, આપણે એટલું રાખીને કઈ આપણે આમ મજા આવે. વેલા આ બધા વડીલો બેઠા છે. ઓહ, પધારો પધારો મામા પધારો. 4 મીંડા થઈ ગયા. વેલા હેર બધું રોડ બોડ બધું હવે હમણાં લખો ઉપર નાખજો. 2024. કેટલા બરાબર બોલાતા જાય છે. હા, 2 આંકડા થઈ ગયા. 2 આઠડા, 4 મીંડા અને 2024 થઈ ગયું. મારો મિસ કોલ. ઈ કે કાપી નાખે છે. હુઈ ગયા છે. આપણી ત્યાં નોંધ થઈ ગઈ, કાપી જ નાખે. નકર તો આપણે ક્યાં હુવા જ દઈએ એમ છે. ભે પોતળો બજારમાં કર્યો, સાહેબ ને ફોન કરીએ એમ છે. અમારી બજારમાં પોતળો કેમ કરાય? ના ના, આપણો હક છે કહેવાનું, અવાજ ઉઠાવતું રહેવાનું બધાયને. અને પાછું સમય આવે ત્યારે હારે ઉભી જ આવવાનું. ઈ પણ બહુ જરૂરી છે ને સાહેબ, એ જરૂરી છે. એટલે રેડી કમ્પ્લીટ. વાહ વાહ વાહ, તમે વૈશમાં ધીરે મજાક કરાવી દીધી હો. આહા આહા. તો હવે આપણે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. પછી હું આવે કારણ અરે ને જો ઠાકર નો જાંગ આપે લહેરાજ, મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય. ના થાય. આ બધાને આવડે પ્રતિમામાં અદ્ભુત. મીઠુડી, અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ઓહો, આ બાજુ ઓડિયન્સ બાલ્કની ભરી હે. આહા. આહા. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઢાંઘણિયા નો ડોલરિયો દેહ. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઢાંઘણિયા નો ડોલરિયો દેહ. मेरे भारत का बच्चा बच्चा क्षमा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोले राम.
બાજુ ભાઈ બધા આ બાજુ એકવાર છેલ્લી વાર કરજો મારી સાથે. મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. આવી તો ચોથા ને મૂળું ના જબરા તે તો વાખેર ના ભલાએ તોયો તો જો. ચોથા ને મૂળું ના જબરા તે તો વાખેર ના ભલાએ તોયો તો જો. અલવેલો મરતા ને ઓખો રંડાઈ મારા દ્વારિકા ના ઠાકર ની વાત જ ના થાય. મીઠુડી ધરતી ભગવાન. સાનિધ્યમાં ભાવ અને શ્રદ્ધાથી આપણે બધા મળ્યા છીએ આજે. તો દ્વારકાના દેવની વાત જ ન થાય એટલે મને એક વાત નાનકડી યાદ આવે છે મામા. મહાભારતનું જયારે યુદ્ધ થવાનું હતું, આખી વાત આપ જાણો છો મહાભારતની, પણ મારે આ વાત શ્રદ્ધા સાથે તમારે શ્રદ્ધા આપણે ક્યાંક ને ક્યાંક રાખવી પડશે. એ વાત હકીકત છે. કોઈ પણ હોય શ્રદ્ધા વગર કોઈથી જીવાય જ નહીં. ઘણા વાતો કરે એકચ્યુઅલી ભગવાનની જરૂર નથી. આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે તો કે એકચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે. એને બહુ સમજાવવાની વાત ન કરવી, કારણ કે જેને જલારામ નથી જગાડી શક્યા એને અલાર્મ હું જગાડવાના હતા, એની વાત નથી. આ તો જેને જાગવું છે એના માટેની આ બધી વાતો છે. જેવી તેવી ઘટનાઓ નથી આ. પણ શ્રદ્ધા વગર જીવાય નહીં કોઈ દી. આત્મા પોતાનો કરડે ને એને પછી કોઈ ન બચાવી શકે. કોબરા કઈડો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે. કોઈને કોઈ દવા પી ગયો હોય ઝેરી, તાત્કાલિક સારવાર મળે તો દવા ઈ ઉતારી શકાય, ઈ ઝેર ઉતારી શકાય. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર કોઈ ન ઉતારી શકે. ડોક્ટર પાસે જાય, ડોક્ટર ને જડે નહીં. એકચ્યુઅલી કઈ આવતું નથી પણ કઈક છે, એને આત્મા કરડ્યો નક્કી કરી લેવાનું. એટલા માટે આ વાત મારે કેવી છે કે ભગવાન કૃષ્ણ કનૈયો કેવો દ્વારકાના દેવની વાત જ ન થાય. શું કામ એમ? એટલે આ નાનકડી વાત. મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 3 દી 4 દી યુદ્ધ ચાલુ છે. 5 દી એક પછી એક દિવસો જવા માંડાણા. એમાં એક દિવસ પૂરો થયો, રાત્રિ. દુર્યોધનને હક નથી થતું, નીંદર નથી આવતી કે પાંડવોને કેમ એટલું બધું નુકસાન નથી થતું. પોતાના તંબુમાંથી નીકળી અને દુર્યોધન છે એ દાદા ભીષ્મના તંબુમાં જાય છે અને ભીષ્મ પિતાના તંબુમાં જઈ આ સરસ બેન બહુ હારી ચારણ કન્યાની ફરમાઈશ લઈ લેશો બેન, ખમા બેન ને. વાહ દીકરી સરસ ફરમાઈશ આપી. એટલે એને ભીષ્મ પિતાના તંબુમાં જઈને દુર્યોધને એટલું જ કીધું. ભીષ્મ પિતામાને શું કીધું કે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવ છો. હે, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવ છો. તમારે પાંડવોને નથી મારવા તો પછી એના ભેગા વૈયા જાવ નહીં. તમે નથી લડતા, નીતિથી નથી યુદ્ધ કરતા, તમે બહુ બોલવા માંડ્યો. અને ભીષ્મ પિતા બુઢ્ઢો ઉભો થયો ભાઈ, 165 વર્ષનો. સાંભળજો, ઉભો થઈ અને એટલું કીધું, પ્રતિજ્ઞા નીતિ સાંભળી લે દુર્યોધન. કાલ હવારે સૂરજ ઉગે આઠમે ન્યાહુતિમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાવ. કાલ હવારથી હાંજ સુધીમાં યુદ્ધના મેદાનમાં કાં તો વાસુદેવ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતીમાંથી જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં, ગંગા પુત્ર ભીષ્મને પ્રતિજ્ઞા લીધી. એ અહીંયા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, અહીંયા પોતાના તંબુમાં કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. તમે વિચાર કરો, એને હક ન થયું કે આ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. ભગવાન ઉભા થઈ ગયા, તંબુમાંથી નીકળ્યા, હાલતા થયા. યુધિષ્ઠિરના તંબુનો પડદો છાનો મનો જઈને આમ કર્યો ને
તો યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા. ભાલાને ધાર કાઢે, આમ અણી કાઢે ભાલાને. પડદો આમ કરી નાખ્યો. બીજા તંબુમાં દોડીને ગયા, ભીમના તંબુમાં જોયું. ભીમ ગદા હમળીને હમી નમી કરે. હક નથી, કોઈ નિંદર નથી આવતી. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાને આમ કરી નાખ્યો. સહદેવને જઈને પડદામાં આમ કરીને જોયું, સહદેવ તરવારને ધાર કાઢતા હતા. નકુલના પડદામાં જઈને જોયું, તરવારને ઝેર પાતો તો નકુલ. આ બધાય કરતા હતા, બધાય જાગતા હતા. એક બાજુ 7 ક્ષણી, એક બાજુ 11 ક્ષણી સેના. કોઈ હુતું નહોતું, કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું. વિશ્વાસ કોને કહેવાય સાંભળજો. પણ જ્યારે અર્જુનના તંબુમાં આવીને આમ જ્યાં પડદો કર્યો ને, એટલામાં એકલો અર્જુન હુતો તો ઘસઘસાટ. હા 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 હા. અને અર્જુન હુતો તો પોતાના હાથમાં ચાબુક હતો, એ અંગૂઠામાં આમ અડાડ્યો ભગવાન કૃષ્ણે. શરાબ બેઠો થઈ ગયો અર્જુન. અલે પ્રભુ અત્યારે તમે કે પણ તું હુતો છો? કે હા પ્રભુ અત્યારે તો હુવાનું જોઈએ ને રાત્રે. અરે પણ તું એમ નહીં, તને નીંદર આવે કે ના? રાતે તો નીંદર જ આવે ને ભગવાન. કે એમ રેવા દે, દાદા વિષ્ણુએ પ્રતિજ્ઞા કરી છે, કોઈ નથી હું, તું બધા તંબુમાં જોઈ લે. હક નથી કોઈને, કાલનું ભયંકર યુદ્ધ છે અને તને નીંદર આવે છે, તું હુતો છો? તેથી અર્જુન બોલ્યો, એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે. દ્વારકા વાળો આપણી ભેળો રહીએ. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે એટલે હું હુતો છું, પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ. હા 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 હા. તમે વિચાર કરો, આટલી જ વાત છે હો. મારો કૃષ્ણ જાગે છે, મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે, એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય. 11મી અધ્યાય, દિવ્ય ચક્ષુ દે દિખાયો રૂપ કહેતે સુસ નેત્ર પાય કહેતે ભુજ ધારી है અને સૂર્ય ચંદ્ર અગ્નિ जैसे शस्त्र और भूषण है અને દાતન કી રેખ બીચ મરી શેન સારી है. તારું રૂપ મેં જોયું છે, તમે જાગો છો એટલે મારે ચિંતા નથી. આટલી જ વાત છે. મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું, તો મારું પૂરું થઈ જાય. આ વિશ્વાસ, એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. અને શ્રદ્ધાની વાત છે, વિશ્વાસની. 100-150 વર્ષ પહેલાની તમને વાત કહું, બનેલી ઘટના છે. દ્વારકામાં જે ત્યાં બધા વાઘેર રાજાઓ, આમ તો વાઘેર રાજા જે દ્વારકામાં થયા, એમાં પેલા વાઢેર રાજાઓ પણ હતા દ્વારકામાં, પછી વાઘેર રાજાઓ. પણ જેટલા વાઘેર રાજાઓ થયા, એ દ્વારકાની ગાદીએ બેહ ને તો ગાદીએ નો બેહ, હામાં બેહ સિંહાસન નાખીને, પોતાની બેઠક નાખીને. ગાદી એમ કે આ તો અમારો રાજા તો રણછોડ છે, અમારો રાજા તો દ્વારકા વાળો છે. જોજો આટલું હોવા છતાં, બારવટે હતા મૂળ માણેક નહીં તો છતાં, ઈ બારવટું હોવા છતાં પણ એને દ્વારકા વાળાનું કેટલું માન હતું. એની એક વચ્ચે વાત કહી દઉં તમને. કોડીનાર ગામ ભાંગવા જયારે આવ્યા બારવટિયાઓ, 150 ઘોડે સવારોને ભેળા લઈને બાગડદામ ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા. મૂળ માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં ઉભેલા, ગામને લૂંટે છે એના માણસો. બારવટિયા એટલે તમને આમ તો ખબર છે કાંઈ સાંભળતા હોય એટલે, પણ છતાંય અમુકને કહી દઉં, ન ખબર હોય તો. 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. 12 વટ, બારવટિયા. કોઈની બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર કે બેન કેમ છો, એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને ખબર એને પડી જાય કે આને આંખમાં આંખ નાખીને વાત કરી. એમ ન કરાય, આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. ગરીબને લૂંટાય નહીં. ગમે એવી દુશ્મની હોય, હગા બાપને માર નાખ્યો હોય, હગા ભાઈને માર નાખ્યો હોય, ઈ માણસને મારવા જાય પોતે, અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય. તમે વિચાર તો કરો, અટાણે લાગ લેતા હોય ઘણા. કોક બીજો મારે કે ભારી કામ છે, એમ જ હોય એને. પણ એમાં તાર હું વળ્યું ભલા માણા, એ તો તું કરતો બરોબર છે. એટલે કહેવાનો અર્થ મારો, બારવટિયા ઈ મૂળું માણેક ચોકમાં ઉભેલા, ગામને લૂંટે છે બારવટિયાઓ. એમાં એક નગર શેઠનો દીકરો 8 વર્ષનો, એનો જન્મ દિવસ હશે. નગર શેઠ મોટો એટલે એનો દીકરો લાડકો હોય, બહુ પૈસા વાળા. મોરહાર પહેરેલો ગળામાં હાચો હોનાનો, અને પગમાં હોનાનો તોડો પહેરેલો. અને છોકરો રમતો રમતો બજારમાં નીકળ્યો. બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને. તોડો કાઢી દે, હાર કાઢી દે, મીંડ્યા રકજક કરવા મીંડ્યા. એમાં એની માં ગોતતી આવી, મારો દીકરો ક્યાં ગયો? ગોતતા આવીને આમ જ્યાં જોયું માએ, તા માને ખબર પડી ગઈ, ધ્રાસકો પડી ગયો. અર બારવટિયાના હાથમાં મારો એકલો એક દીકરો. માની રાડ ફાટી ગઈ. માં છે ને આમ અંદરથી નાદ નીકળી ગયો. નાદમાં હાથમાં ફેર હોય પાછો. આપણે ભગવાન માતાજી ક્યારે આવે? નાદ કરો તો આવે. હવે નાદમાં હાથમાં ફેર કેટલો, ઈ વચ્ચે કહી દઉં. હાથ કોને કહેવાય ખબર? કોઈ મોટા માણસની આપણે જાય, ફળિયામાં કૂતરો બાંધ્યો હોય, લાંબી હાંકળે બાંધેલો હોય, આમ ગરદણી ઉભો હોય, અને આપણે એમ કહીએ કૂતરો, તો વૈયા કાંઈ ચિંતા કરો, વૈયા બાંધ્યો. તોય આપણે એમ જરાક એમ થાય, ક્યાંક આવી ન જાય એમ કહેતા ઓલા ગરદણી સામો ઉભો હોય, હાંકળે બાંધ્યો છે, તો હવ અવાજ આવતો ને તો જરાક એમ થાય ક્યાંક હાંકળની કડી પડી નીકળી હોય તો આવતા વાર લાગે એમ. તો આપણે કરતા હોય ને હેડ હેડ, એને હાથ કહેવાય. ઈ અહીંથી આવતો હેડ હેડ. નાદ કોને કહેવાય ખબર? ચોર ચોરી કરવા જતો હોય, અંધારી ગલી હોય,
અંધારી ગલીમાં હતા તો કોઈ જોઈ ન જોઈ એ રીતે ઈ જાતો હોય, એમાં ઓસિંતાનો કાળિયો કૂતરો હઉ કરીને આવે બજારમાંથી, અને પછી જે થાય ને એને નાદ કહેવાય. ઈ અહીંયાથી આવે, નાદ કરવો પડે. પણ અહીંયા બાઈનો નાદ નીકળી ગયો, રાડ ફાટી ગયો. એની માની ઓલ બાળકને માની મારા દીકરાને બારોટીએ પકડી લીધો, માર નાખશે. દીકરાનું નામ માધવ હતું, સાંભળજો, માધવ હતું દીકરાનું નામ. બાઈએ શું કીધું, એ બેટા માધવ, એને હાર આપી દે, એને આપી દે, બધાય ઘરેને આપી દે, હું તને બીજા લઈ દે, તને મારી નાખશે. માધવ ઈ બારવટિયા છે, માધવ દઈ દે. પણ મિત્રો, માધવ ઈ અવાજ મૂળું માણેક નામના બારવટિયા નેકી ટેકી આ ધરતીની હું હતી એટલે કહું છું, એના કાને પડ્યો ને, આમ અવાજ પડ્યો ને, મૂળું માણેક પડકારો નીકળી ગયો, હે ભા ઇની કે છડી દે, ઇની જો નાલો માધો ગાય, માધો અછા જો પે. ભાઈ એને છોડી દે, ઈ છોકરાને છોડી દે, એને લૂંટાય નહીં, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એને છોડી દે બાપ, એનું નામ માધવ છે. તમે વિચાર કરો, આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે, કોઈ ધર્મની આપણે ટીકા નથી, આપણે તો બધાને માન આપવા વાળા છે, ઘણા પાસે શીખવા જેવું છે આપણે. હા, પણ સનાતન ધર્મની નીકળી રાયડું નાખે કાંઈ ફેર નહીં પડે. હું તો એમ કહું મામા, હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મને, જીવનમાં. એટલે હાંજ હવાર આપણે અમે નાના હતા ઘરમાં અને નેહડામાં રહેતા હતા ત્યારે મારા માં, અમે હાંજને ટાણે, હું કે મારી બેનું નાની, અમે પાણી પીવા જઈએ ને ગોળા બાજુ હાલતા થઈ, મારી માં કે ક્યાં પાણી પીતો નહીં, અથવા પાણી પીતી નહીં છોકરી, કાં તો બસ ધૂપ ધુવાડાનું ટાણું થઈ ગયું છે, એટલે આમ ઘડિયાળ બળીએ તો પણ ખબર પડી જાય. હવે 10-15 મિનિટ સંધ્યા ટાણું ધૂપ દીવા થઈ જાય ને પછી ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખાય. તો આ જીવનમાં વણાયેલો હતો, યુનિવર્સિટી હતી આપણી. અટાણે બરોબર 7 વાગે ઝાલર વાગે તો કે પાણીપુરીની પ્લેટ મગાવીને ભાઈ, એટલે હું આ નાસ્તો કરવાનો અલાર્મ છે, પછી કે અમારો હમ ધરમ કો બચાએંગે, એમ નો હાલે. એ તો હાંજને ટાણે દી હાથમાં ગાડી જાતી હોય, ગાડીમાં બેઠા બેઠા આપણે, ભલે ને એવું થોડું છે, હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક, કરોડો દેતા ન મળે એવી અમને કાયા દીધી છે, હાથ દીધા છે, આવું શરીર, આમાં કિડની લીવર ને ફલાણું ઢીકડું, અરબો દેતા ન મળે એવું આવો મનુષ્ય દેહ મળ્યો છે, હું બોલી હગું છું, દુનિયાને જોઈ હગું છું. મારો બાપ તારો ઉપકાર ખાલી એટલું કરીને સ્મરણ કરી લેવું ને તોય ભોળિયો નાથ અને જગદંબા અને દ્વારકા વાળો રાજી રહે બધા માણા. બીજું કાંઈ જરૂર. સનાતન ધર્મને હવે જીવનમાં લેવો. ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કંઈક કરવું જોઈએ. ચારે બાજુથી ન બોલવાનું બોલે છે આપણા ઉપર, ન બોલવાની. આખી કથાઓ તમે રામાયણ, મારી પાસે કોક દી ફરી હોય તો આવજો બતાવી રામાયણ. મને તો આમ હું એકલો રોયેલો છું, આ કોઈ હારું લગાડવા નથી કેતો કે આ ઘટના બને. રામને કેવા ચિત્ર્યા છે, સીતા બની ગયું છે ઓલરેડી. મહાભારત રામાયણ બધાય છપાઈ ગયા, યુટ્યુબમાં ચડી ગયા છે. આપણી પ્રજાને, આપણા બાળકને હાચું નહીં પુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે, કારણ કે એને એમાં કામ કરે. અરબો ખરબો બહારથી ફંડો આવે છે આપણા ધર્મને ભૂલાવા. ઇંગ્લિશ મીડિયમમાં આપણા બાળકો ભણવા જતા હોય, સ્કૂલની બસ ઉભી રાખવામાં આવે છે. કેટલી જગ્યાએ અમે બનેલી સ્કૂલ વાળાએ મને વાત કરેલી, હકીકત તમને કહું છું, અને પુરાવા છે એ કહું છું. બસ ઉભી રાખી દે વચ્ચે, ક્રિશ્ચન ધર્મ વાળા હોય એટલે એનો ડ્રાઈવર, અને પછી બંધ કરે બસ. પછી આપણા બાળકોને કે હનુમાનનું નામ લ્યો, બસ બંધ પડી ગઈ, કદાચ ઉભી થાય તો, હાલતી થાય તો. પછી હનુમાન ચાલીસાની 2 કડી બોલે બાળકો, બિચારા આપણા બાળકોને શું ખબર હોય, કોરી પાટી છે. એટલે કે ના નથી, પછી કે ભોળાનાથને યાદ કરો, માતાજીને કરો, રામને કરો, કૃષ્ણને કરો, ઘડીક આવું કરાવે. છેલ્લે કે ભગવાન ઈસુને યાદ કરો, ભગવાન ઈસુને યાદ કરાવીને પછી આમ કરીને સ્ટાર્ટ કરે. જો ભગવાન ઈસુથી મોટું કાંઈ નથી. આવું પણ બને છે અને બને છે. આ ન બને એટલી જાગ્રતા આપણામાં હોવી જોઈએ, તો ગણપતિ મહારાજની આપણે સ્થાપના કરી સાર્થક થાય. એવી ન બનવાની કેટલી. તો કહેવાનો અર્થ, બારવટિયા છતાંય એનું નામ માધવ છે, એને આપણાથી લૂંટાય નહીં. કેટલી ધ્યાન રાખતા હતા. પણ એનું નામ માધવ હતું ને એટલે ચીંટુ મોન્ટુ હોત ને તો પેલા ડોકું મળત ને પછી એનો તોડો કાઢતો. મને ના મારે કાંઈ વાંધો નહીં, પણ થોડુંક ભર્યું લાગે એવું તો એનામાં વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. 1960 મુગલે આઝમ ફિલ્મ બની, વડીલોને પૂછ લેજો. એમાં આ હકીકત વાત કરું છું, આ બધા મનોવિજ્ઞાનની વાત છે, આ સાયન્સ સાથે જોડાયેલી વાત. એટલે કહું 1960 મુગલે આઝમ ફિલ્મ બની. એમાં દિલીપ કુમારને પગમાં મોજડી પહેરાવી હતી ને, એમાં હાચા હીરા ટાકેલા. કે આસિફ નામનો એનો ડાયરેક્ટર, પૈસા કોક પારસીએ રોકેલા, તો એમાં એને હાચા હીરા ટાક્યા મોજડીમાં. તો કોકે કીધું કે તું ઓલાને ખબર નથી પડતી, બિચારાને હાવ પૈસા વાળો બહુ છે ને, ઓલો જે રોકો વાળો પારસી છે. અને ડાયરેક્ટરને કીધું તું મારી કા નાખ, હવે પગમાં હીરા ટાક્યા ઈ તો કોણ જોવાનું છે, અને જોહે તો માનશે કોણ કે આ હાચા હીરા છે. તો ઈ ડાયરેક્ટરે કીધું, સાંભળજો,
કે દિલીપ કુમાર હિન્દુસ્તાનનો શાહજાદો બનવાનો છે. તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો, પણ દિલીપ કુમાર જયારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને, તો એને તો ખબર હશે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે. એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હીનો શાહજાદો છું, એટલા માટે હાચા હીરા ટાંક્યા. તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે. તો આ તો છે જ આપણે ત્યાં. આપણે આપણું પહેરવા પહેરીને તમે બજારમાં નીકળજો, જૂનો પહેરવા પાઘડી કોક દી કડીઓ પહેરીને નીકળજો, તમારી હાલ ફરી જાહે ભલા માણસ. ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમના માટે નાટકમાં સ્ત્રી બનતા હોય, બકાલું લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા, કારેલાનું શું છે, ખબર પડી જાય કે આ બેન બનતો હોય છે એમ. એ તો છે જ ને કે ઓલો કે ભાઈ આટલા 100 કિલો ન હોય મારા બાપ, ન હોય મારા પેટ. હા આવો આવો દાનામાં આવો. અમારે દાનામાં બધા ભાજપમાં આવી ગયા છે, હવે કાંઈ ઘટે નહીં. એટલે બધા કાંઈ ઘટે નહીં. અમારા માટે બધા પાર્ટીઓ હરખા, પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર, શું કરવું. આવો આવો દાનામાં મજબૂત, આવા મજબૂત માણસો જોઈએ, અમને રાખજો ભેગા. બરોબર છે ને મામા? પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આપ બધા આપણો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા. આમ જો અકડે ઠાઠ લૂંબો ઝૂંબો આપણે બેહવાની જગ્યા છે, એને ગરમી થતી છે, પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય, એવું થતું હોય. કોઈની કોણી, કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય. આ તો બધું કોક અમારી જેમ કદાચ વખત ન આવ્યું હોય, પણ આ ઉભા છે એમને કેટલું આ કેટલી એમને જો એમને ખબર છે ને, એને બધી ખબર. હું અહીં કૂદકા મારવાનો છું જ નહીં. હા, પણ એને સંસ્કૃતિની પડી છે, એટલા માટે આ બધા આવ્યા છે. કાયમના માટે તમને એટલી ગેરંટી આપી દઉં, તમારે હેઠું જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો. અહીંથી જાહેરમાં કહું છું, મારા ચાહક છો તમે બધા. એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જઈશ, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. હા, એટલે હું જેમ વાત કરતો હતો એટલા માટે ઈ દ્વારકાધીશ, દ્વારકાના દેવની વાત જ ન થાય તો ધર્મને એને બારવટિયા હોવા છતાંય કે આને લૂંટાય નહીં. ઈ ઘેર બારવટિયા હોય, એમાં એક દ્વારકાની માલિકોર સોમૈયા માણેક થઈ ગયા. એનું રાજ 100-150 વર્ષ પહેલાની વાત છે, બનેલી ઘટના છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, એટલા માટે આ વાત કરી રહ્યો છું. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો બધું મગજમાં બેહે ને. ઘણાને એકચ્યુઅલી મારે મગજમાં નથી બેસતું, તારે મગજ હોય તો બેહે ને. એના માટે મગજ જોઈ. થાકવા ઘણા શું કે મને થાક જ ન લાગે 24 કલાક. મેં કીધું થાકવા માટે મગજ જોઈ, મગજ વગર તો થાકે ક્યાંથી? ઈ તો બધું એવું હોય. અમુક પાછું કોક સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એનું ધ્યાન જ રાખવું. આપણે એક વાર્તા તમે સાંભળી છે, નાના હતા ત્યાં આવતું ને કે રાક્ષસ હોય ને ભૂત હોય કઈક એવો પલિત ને, એને કે સોટલી કઈક એની બાંધી દઈ તો પછી આપણે કહીએ એમ કરે. ઈ ભૂત કોઈ દૂત બીજો કોઈ નહીં, આપણું મન. એને હારા ઠેકાણે તમે પૂરવી દો, હારા પુસ્તકો વાંચવામાં, હારે ઠેકાણે સત્સંગમાં, રાષ્ટ્રના કામમાં, તો ઈ ભૂત ઈ રીતે કામ, મન ભૂત જ છે. બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયું એટલે આપણું કામ પૂરું, પછી આપણા જ ભૂકા કાઢે. આ સીધી જ વાત છે. એને એવો થાંભલો પકડાવી દો ધર્મનો તો વાંધો ન આવે. એટલે હું આ વાત કરીને પછી મારે વિષય થોડો બદલાવીશું. પણ સોમૈયા માણેક દ્વારકાની ગાદી, અને એમાં પ્રતાપી રાજા સોમૈયા માણેક, બહુ પ્રતાપી રાજા અને દ્વારકા વાળાના પરમ ભક્ત. એ સોમૈયા માણેકની નામના એટલી બધી ફેલાણેલી કે સોમૈયા માણેકની માનતાઓ મીંડી થવા. આજુબાજુના આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી 15 વર્ષ થઈ ગયા સંતાન થતું નહોતું, તો એને શ્રદ્ધાથી માનતા કરી કે હે સોમૈયા માણેક, મારે ત્યાં સંતાન થાય ને તો હું તારે ત્યાં માનતા ચડાવવા આવી. હું માનતા એ આગળ હું તમને કહું. એને માનતા કરી દીધી, અને એ વિશ્વાસ હતો એ દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો. કેહુડાના ફૂલ જેવો દીકરો 6 મહિનાનો થયો. એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ, ગાડા ખેડૂને ભેળો લઈ, પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભર્યા. હો નાળિયેરની માનતા હતી. હો નાળિયેર ભરીને ગાડું લઈને દ્વારકા આવ્યું. ગાડું ધીરું દ્વારકાની બજારમાં ગાડું ઉયો આવે. એમાં બજારમાં ગાડું આવતા આવતા પૂછ્યું કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, એની ખાંભી ક્યાં છે, મારે એના કપાળમાં 100 નાળિયેર વધેરવાના છે. એમાં અમુક માણસો ઈર્ષાળુ હોય, એને મજા આવી ગઈ. લે આ બાઈને ખબર નથી કે સોમૈયા માણેક રાજા છે ને જીવે છે. અને એ બાઈને એમ હતું કે સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને એનો પાળિયો વાળિયો હોય છે, તો હું એના પાળિયામાં 100 નાળિયેર ફોડી સીધા નાળિયેર, જો મારે ત્યાં સંતાન થાય તો એને દીકરો આવ્યો.
અને ઓલા ઈર્ષાખોર માણસ હળી કાઢીને સોમૈયા માણેક ને કહેવા ગયા, લે દેવજા દીકરા ફોડ અને મથો. માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને, હવે હો નાળિયેર તારા કપાળમાં બાય ફોડવાની છે. એવું બધું, કારણ કે ઈર્ષાખોર માણસ હોય ને કોકનું નુકસાન ઘણાને એવું હોય, બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભડ થતું હોય. કોકને હળગાવે તો જ એને મજા આવે. બોલો, બે એક જણાને પૂછેલું, કેમ મજામાં, તબિયત પાણી હારા? મને કે થાય દુખી કરી નાખો. મેં કીધું બાબો તમારો? મને કે લઈ જાવ તમારો છે. બોલો, આને હું કેવું? મેં કીધું આને અરે માથાકૂટ ન કરાય, એને ઠેકાણા હોવા જોઈએ ને. એટલે એવો માણસ, ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા. સોમૈયા માણેક કે મારો ઠાકર કરે હાસુ, દ્વારકા વાળો કરે હાસુ, બાઈ ની ગાડું લઈને આવી. પછી બાઈ ને ખબર પડી કે સોમૈયો માણેક હકીકતમાં જીવે છે, એનો પાળ્યો નથી, પોતે જીવે છે. બાઈ ને દુઃખ થયું, રોવા માંડી અને હામી આવી. સોમૈયો માણેક ચોકમાં આવ્યો, હામો ઈ પાઘડી નો હલિયચ મુજી ધી હલિયચ, વૈયાય મારી દીકરી, બેટા વૈયાય, તું તારે વૈયાય તારી માનતા. અરે બાપુ, મને ખબર નહોતી કે તમે જીવો છો. મને એમ કે એનો પાળ્યો હોય છે, દેવતાએ પુરુષ થઈ ગયો છે, એના માથામાં હું નાળિયેર ફોડી, પણ હવે હું થોડી ફોડી શકું તમારા. નહીં, હલિયચ મુજી ધી, દ્વારકાધીશના સોગન છે, તને સોમૈયા માણેકના સોગન છે, હોય હો નાળિયેર મારા માથામાં ફોડ નહીં તો. હલિયચ મુજી ધી, ઈ મથો ખુલ્લો રાખી દિયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે. જોર બરાબર જોર, તોજી માનતા જોર, તારી માનતા ચડાય બરાબર જુવાર. અને બહુ જયારે કીધું હમ દીધા, આમ બાઈએ નાળિયેર ગાડામાંથી હાથમાં લીધું. મિત્રો, દ્વારકા 150 વર્ષ પહેલાની બનેલી ઘટના છે. આખું દ્વારકા તેથી જોતું હોય છે. અને એ બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી, કારણ કે દુઃખ થાય છે કે આ માથું ફૂટી જાય, આમ કરીને આમ નાળિયેરનો ગમ ઘા કર્યો. નાળિયેર વસ્તુ ન્યાથી સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું. એક વેત છેટું નાળિયેર રહ્યું ને ધાડ કરતા બે ભાગ થઈ નાળિયેરના ફાડા થઈ ગયા, પાણી ઉડી ગયું. તો ભલા માણસ, આ બનેલી ઘટના છે, 150 વર્ષ પહેલાની વાત છે. બીજું નાળિયેર, ત્રીજું, પાંચમું, 10મું, 20મું, 30મું, 50 હોય હો નાળિયેર વધેરાઈ ગયા, બે ફાડા થઈ જાય એટલે આવે તા સોમૈયા માણેક નાળિયેરના પાણીથી નાવા માંડ્યો, નાળિયેરના સુલાવા વિડ્યા, પણ એક નાળિયેરની કટકી કપાળમાં નહોતી અડી, એટલે કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આજ પણ તમે જુઓ, આ કેટલા પ્રમાણો આપે છે, છતાંય ઘણાના મગજમાં નથી બેસતું. એટલે મને આ કડી ગમે છે. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, એ જો ઠાકર નો જ્યાં નામે લહેરાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. લઈ લો. વાહ વાહ, અંબાઈ મારી વાત સરસ સરસ, મારો ભાઈ લઈ લેજો. વાહ, રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. અરે એને બીજી ફરમાશ હતી, આ તો મને યાદ આવ્યું. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં કહી દો. ગણપતિ બાપાના સાનિધ્યમાં બેઠા યુવા ધન વધારે છે. ભગવાન કૃષ્ણના ગીતો આપણે ભક્તિ માટે, આનંદ માટે ગાઈ. રસિયો રૂપાળો, રાસ રસિયો, પણ એને રાસ 11 વર્ષ 52 દિવસ સુધી જ આ બધું કર્યું હતું. ઘણા તો ઈ દાખલા દિયો, ભગવાન કૃષ્ણએ પ્રેમ કર્યો તો ઈ ડોહો 11 વર્ષનો હતો. હરખું જુઓ તો ખરા તમે, વસ્ત્રો સોરતો તો, શીર સોર્યા હતા, આમ ઈ 11 વર્ષનો. હવે 11 વર્ષ એટલે હટાણે છોકરો 11 વર્ષનો હોય તો હજી હરમ ને બધું આવી ગયું. અમે 11 વર્ષના તેથી ગુનામ ધ્રુબકા મારતા. આખી ચોખવટ કરવા ન હોય કાંઈ, તમે સમજદાર છો એટલે તમને ખબર. આમાં વડીલો બધાને ખબર. કેવાય મામા
આપણે ત્યાં કારણ કે ખોટી વિકૃતિ નહોતી બહુ એટલી બધી, એટલે હવે તો 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ 11 વર્ષ રાધા છે ને એ આત્માની સાથેનું ભક્ત અને પરમાત્માનું એ મિલનની વાત છે. હા, અને રૂક્ષ્મણીજી આ સાથે એમના વિવાહ થયા છે. 8 પટરાણીઓ આખી વાત ગણી. ઈ કે ભગવાન 16,108 થયું. ઈ 16,100 છે ને ઈ નરકાસુર નામનો રાક્ષસ, આ તો અટણ યાદ આવ્યું એટલે એના ઉપર કલાકો સુધી બોલાય. નરકાસુર નામનો એવો ભયંકર રાક્ષસ હતો. ઈ દેશ વિદેશમાંથી દીકરીઓ કોઈની ઉપાડી અને લઈ આવતો હતો અને ત્યાં જેલમાં રાખતો. કેટલી? 16,100. એને છોડાવવા એનું યુદ્ધ કર્યું ભગવાને, એને યુદ્ધના મેદાનમાં જામવંતી અને એમને માર્યો અને પછી જેલમાંથી 16,100 કન્યાઓ છોડાવી. ભગવાન કૃષ્ણે એને કીધું કે હવે તમે આઝાદ છો, તમે જાઓ જ્યાં જાઓ ત્યાં. અને એને કીધું કે હવે અમે ક્યાં જઈએ પ્રભુ, અમને આ લઈ આવ્યો ને. એટલે એ વખતે તો કેવી માન્યતા છે, જાનકીજી બ્રહ્માંડ ભાંડત્રી હોવા છતાં એના વિશે બોલતા હોય સીતાજીને રાવણ લઈ ગયો તો પછી ભગવાન એવો હોય તો આમને કહે ને. એટલે કીધું કે હવે અમને પત્ની તરીકે કોઈ નો સ્વીકારે ભગવાન, અમે ક્યાં જઈએ? તો કે આજથી હું તમારો પતિ, જાઓ ભજન કરો ને આનંદ કરો. ઈ પતિ એટલે પરમાત્મા સાથે ભક્ત. ઈ રીતે 16,100 હતી. ઈ એવી રીતે હતી. 8 પટરાણીઓ હતા. ઈ લગ્ન કર્યા હતા અને યુદ્ધ કરતા નીકળ્યા ગોકુળ મથુરામાંથી આખા હમુનમુ કરતા હુડફાડ કાઢતા દ્વારકા કાંઠા સુધી આવ્યા. કેટલા રાક્ષસો વધી ગયા છે એને વાંચો તો ખબર પડે. ભગવાન કૃષ્ણ કનૈયો 11 વર્ષ ને 52 દિવસની ઉંમરમાં પોતાના મામા કંસ જયારે અધર્મને કેળે લીધો હતો ને, જયારે પ્રજાને જયારે પીડતો હતો ને, ત્યારે હાથીના દાંતને ભાંગી અને કંસની છાતી માથે બેહીને હાથીનો દાંત પોરવી દીધો તો છાતીમાં. 11 વર્ષ ને 52 દિવસમાં આવા કોઈ રાક્ષસોને તમારીમાં આવી 12 વર્ષની ઉંમરમાં ત્રેવડ હોય ને તો કહેવાય કે કૃષ્ણ જેવું કરવું છે. હા, એમને નથી થતું. આ તો સીધા રાધા મેને પૂછા કેમ છે, એવા ગીતો રાધા તેરા જલવાને એને ટીપી નાખવા જોઈએ ખરેખર. રાધા પરાશક્તિ છે, એના ઉપર વાંચો તો ખબર પડે. એના જલવાને એવા ગીત ગાવે, એના નબળું તો સાંભળતા જ નહીં. હમણાં એક બેન ઊંચા થઈને અમારા પ્રોગ્રામમાં ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન, ક્યાં હુઆ હે કીધું. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો હાવ. પણ દીકરી એક મને સરસ ફરમાઈશ ચારણ કન્યાની દઈ ગઈ છે તો લઈ લઉં. દીકરીઓ ઉપર આધાર છે. હજી કહું પગે લાગીને તમારું ચારિત્ર અને તમારું જીવન ઉજળું રાખશો ને, દુનિયામાં નારી શક્તિ તરીકે દુનિયા આજ પણ તમને નમવા માટે. તમારી શક્તિ અદ્ભુત છે. કોઈ પણ મહાપુરુષને જન્મ આપવું છે, કોક માં જન્મ આપશે, પણ એની જવાબદારી બહુ મોટી છે. એ હકીકત વાત છે. એટલે એવી એક 14 વર્ષની ચારણની દીકરી અને ઝવેરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાગ ગાંડીગીરના ખજૂરીની નેહમાં આજ પણ તમે જાયજો. ગીર તો ગીર છે હો ભાઈ, હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ખેલુડી. તમને એક બીજી વાત કરી દઉં. જંગલ વર્લ્ડ આખામાં છે દુનિયા. ગીરની વિશિષ્ટતા શું છે? તમે વર્લ્ડ આખામાં જાઓ ને ક્યાંય, અથવા તમારા કોઈ મિત્રોની ચર્ચા થાય તો કહેજો કે તમારી પાસે જંગલ છે એવા તો અમારી પાસે છે. તો ફરક શું? તો આ વાત કરજો એટલે કહું છું. અહીંયા આખા દુનિયામાં જંગલ છે, જંગલ આવેલા છે. ખાસ આ વાત સાંભળજો. તમે બરાબર સાંભળો છો આ તો હું કહું, તમે સાંભળવા જ આવ્યા, પણ અમારે ટેવ હોય એમાં કોઈ આવતું જતું હોય જરાક અમારે કહેવાય છે હા હવે સાંભળજો ને. તમે અહીં થોડા ખડ વાટવા આવ્યા છો, સાંભળવા જ આવ્યા છો. સાંભળવાની જ મજા છે, શબ્દની જ મજા છે. શબ્દ સિવાય કઈ નહીં. બાળકોને હારા સંસ્કાર હારી વાતો એટલે જ નકર પ્રજા થાય ઉભા વાહડા જેવી. એક છોકરાને મેં પૂછ્યું એક જગ્યાએ, મેં કીધું કોનો દીકરો? તો કે ના, એટલે પછી પૂછ્યું. પેલા મેં કીધું મારે મગનભાઈ ને ઘરે જવું છે. ઘર બતાવ્યું ને તો 4થે માળે લઈ ગયો, તાળું માર્યું. તો મને કે એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને, તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તો ઠેઠથી બગડે. એને પછી વિચારો અવળા જ આવે. ઓલો ભૂતની મેં વાત કરી ને મનની. એક જણો 22 વર્ષનો જુવાન અને ઈ બરોબર આમ ગુટકા બુટકા ભરાવીને મોજમાં જતો તો. મેં નહીં પૂછ્યા કેમ છે કરતો જતો હતો એની મસ્તીમાં. મને વિચાર થાય કેવડું જીવન આપ્યું છે. ભારતના યુવાનો એ ઘણ છે, ઘણ. જેના ઉપર પ્રહાર કરો એના ડૂચા કાઢી નાખે. ઈ મૂકી અને જો ડ્રગ્સમાન મને બહુ આમ થાય છે. ચારે બાજુથી હાવ ઘરી ગયું છે બધું. પાછા ઈ એને માને. પાછા અમે રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો કરીને હોટલમાં હાઈવેમાં ઉભા રહી ને, પછી રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, ભુજ હોય, ભાવનગર હોય, જુનાગઢ હોય, તો અમે પૂછી સાહેબ જુવાન દીકરીઓ દીકરાઓ બધા હોય 22 વર્ષની, 20 વર્ષની, 18 વર્ષની દીકરી દીકરા કે તમે શું અહીં કરવા આવ્યા? તો કે નાઇટ આઉટ. હવે તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત જ રહી? તમારા મા બાપે તમને અહીં ભણવા મૂક્યા છે, કેવી રીતે મહેનત કરે છે, આ તો હકીકત છે કે નહીં?
એટલી એને ખબર તો હોય છે પણ ખેર ઈ આમ કરતો જતો હતો ને એક છોકરો, તો એને વિચાર આવ્યો આમ કરતા 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 એમ કલેક્ટર સાહેબ બહુ જાડું શરીર ને બીજે માળે ઉભેલા પોતાના બંગલા માથે આમ ઘુમરા મારે, પણ સાહેબ નું શરીર એટલું જાડું, ઈ તો કુદરતી છે ભાઈ, બહુ જાડું શરીર સમજ્યા. તો આમ 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 આટા મારે, એ આટા મારતા હતા. હા 11:45 છે. વાહ વાહ, સરસ થઈ જશે. ઈ ચિંતા ન કરો. ના હારી છે, હારી તારી વાત છે, તારી લઈ લેશું કાંઈ વાંધો ના. ના એનો ભાવ છે બિચારો, કાંઈ વાંધો લઈ લેશું. 11:45 આપણે પૂરું કરવાનું છે ને, સન્માન છે તે પછી અને સમાપન. આ મોર ઉપર મોબાઈલ નું તો ખાલી ખુશીથી છે. મોબાઈલ તો ભેળો ને ભેળો હોય કે નહીં હાવ. હા હા હા, વાતો જવા દો તમે. હમણાં એક જણાનો ફોન આવ્યો ને, તો એની ઘરવાળીએ પૂછ્યું, બોલો નાતો નીકળ્યો આમ ફોન, કે તમારે ફોન આવે તો કોનો છે એમ મીડ્યું તાવા. તો એને ઘરવાળીએ પૂછ્યું કે કોનો ફોન છે, તો કે ના એ તો ઓલા ભાઈ નો છે, ફલાણાનો માયક વાળાનો છે. તો કે એનો મેસેજ હમણાં આવ્યો હતો માયક વાળાનો, ધીરુભાઈ માં સાઉન્ડ વાળા, એને એમ કેમ મેસેજ કર્યો કે દીકુ ખાઈ લીધું. અરે તમને લીએ તમને નામ કેવા સેવ કરે, ધીરુભાઈ ખોડિયા સાઉન્ડ હોય કોક બીજું. આ તો મને મોબાઈલ નું આવ્યું એટલે પણ હું ઓલી વાત સરસ છે, તમે સાંભળજો. એટલે ઈ સાંભળજો, અમારે ટેવ હોય કેવાય, તમે સાંભળવા જ આવ્યા છો એટલે આવો જુવાનડાવ. મને આમ કોક આવે ને એટલે મજા આવે, આમ જો જુવાનડાવ બધા. આજ રવિવાર છે પણ એ તો હોય ગયો, હવે કાલ રજા નથી. વાંધો નહીં, આપણે સમય સારો, હવે 15 મિનિટ આપણી પાસે એકચ્યુઅલી છે, સરસ આપણે લઈ લઈશું. પણ એ છોકરો કલેક્ટર સાહેબ નો જોઈ ગયો ને, તો હામો જઈને દાંત કાઢીને હસતો જાય. કલેક્ટર દરજાનો માણસ, એને તો બધું સેન્સ હોય ને, એ સમજી ગયા કે આ મારી મસ્કરીના દાંત કાઢે છે. તો એને કીધું એના માણસોને, બોલો છોકરો દાંત કાઢતો જાય, પકડીને લઈ આવો અહીંયા. હળી કાઢીને ગયા, પકડીને લઈ આવ્યા. પછી ધ્રુજવા માંડ્યો, કલેક્ટર સાહેબ માફ કરો સાહેબ, હું તો એમને નહીં, મારા જ દાંત કાઢતો હતો. સાચું કહી દે, શું સાચું ન કહેતો કે જેલમાં પૂરી દે કોઈ દી નહીં છોડું. તો બી ગયો, સાચું કહી દીધું. કે સાહેબ ઈ તો મને દાંત એટલા આવતા હતા, તમારું આટલું જાડું શરીર ને બીજા માળે ઘુમરા મારી રહ્યા હતા, ત્યાં ગુજરી ગયા હોત ઉતારવા કેમ. બોલો કારણ કે આમાં આ ડબરો એવો છે, આમાં હારું નો ભરો ખરાબ તો તૈયાર જ છે, ચારે બાજુથી પ્રવાહની જેમ કરે હો ખરાબ. જો હારું નો ભરી તો આ ડબરો એવો છે, આ ડબરો કહું આને. એટલે કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો, ઈ કે કલેક્ટર દરજાના માણસને ગુજરી જવાનું કહેવાય, મરી જવાનું કહેવાય, ગુનો બને, નાખો જેલમાં. એનો બાપ આવ્યો ગોતતો ગોતતો, મારા દીકરાનો હું કલેક્ટર સાહેબ હું માફ કરી દો, કે એને તમે જરાક બુદ્ધિ આપો, એને સમજણ આપો. હું ગુમરા મારતો તો અગાસી ઉપર, હવે શરીર જાડું છે તો એકચ્યુઅલી છે, બધું ખવાઈ જતું હોય, ન ખાવાનું આ તે બધું તો એટલે થઈ જાય એવું. કાંઈ ફાસ્ટ ફૂડ ખવાઈ ગયું હોય તો શરીર જાડું થઈ જાય, એવું કાંઈ એવું ન હોય. તો કે અરે કલેક્ટર સાહેબ, ઈ એને બુદ્ધિ જેવો છાંટો નથી. હું કીધું ઈ તો કયો, ઈ કે તમે ત્યાં ગુજરી ગયા હો તો ઉતારવા કેમ. અરે કલેક્ટર સાહેબ, એને આમાં બુદ્ધિ જેવો છાંટો નહીં, નકર મારે થોડો આ કઈ ધક્કો થાય. હા લઈ લે, એક બે કડી લઈ લેવો મારો ભાઈ, સરસ. શિવાજી નું આલડું વાદોસ સરસ. આમાં શું છે, જઈ પ્રોગ્રામ હોય ત્યાં આવ્યા કરું, કોકની લેવાઈ જાય, કોકની ફરમાઈશ બીજા પ્રોગ્રામમાં, એમને બધું હાલ્યા કરે. એટલે કીધું કલેક્ટર સાહેબ એને કે એટલી બુદ્ધિ નથી, નકર ન્યા કટકા કરીને ન ઉતાર લેવા જોઈએ તમને. ઈ કે અરે કલેક્ટર સાહેબ કે આને નાખો, આને જેલમાં નાખો. તો એનો બાપો આવ્યો બૂઢો, ઉધરો ખાતો ખાતો કરતો કરતો. અમુક જૂના બાપાની ઉધર હોય એવું હોય, એ ઉધર ખાય ને એટલે બાપા ક્યાં ભાગ્યા, આવે 5-10 મિનિટ જ છે. એવું છે, કાંઈ વાંધો નહીં. વડીલો તમે તમારે ઘણું સાંભળ્યું, એને એમ થયું કે કલેક્ટર વાળી ગઢવી ક્યાં ઉપાડી. આ તો આનંદ છે, કલેક્ટર કઈ ન્યા પૂગવું નાની વસ્તુ નથી, જિલ્લાના રાજા કહેવાય. આ તો ખાલી એક આનંદની વાત છે. ઘણા માણસ અમે દાખલા દેતા હોય, અમારા દઈએ એવું કઈ નહીં. એક કલાકાર હમણાં ગયા ડોક્ટર સાહેબ પાસે, ડોક્ટર સાહેબ કબજિયાત બહુ થઈ ગયું, કઈક જુલાબ લાગે ગોળી આપો. ડોક્ટર સાહેબે ગોળી આપી, બીજે દી પાછો આવ્યો, અસર ન થઈ, કે હાલો આમાં તો થાય, તોય કઈ મેળ ન પડ્યો. ત્રીજે દી આપી હતી કે હાલ્યો આ તો ઢોર નહીં લાગે. ચોથે દી આવ્યો કે એની અસર નથી. તો કે તમે શું ધંધો કરો, કલાકાર છો? ઈ કે કલાકાર છો? ઈ કે હા. આલ્યો 50 રૂપિયા ગાંઠિયા ખાઈ લ્યો, પેટમાં કાંઈ નથી, ક્યાંથી લાગે, તમે હાવ નકરી રાડ્યું જ નાખી છે ભૂખ્યા. એટલે અમારું આવે, એટલે બધાયનું, કોઈને એવું ન થાય. એટલે
કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો. કલેક્ટર ને કટકા કરીને હેઠે ઉતારવાનું કહેવાય તો એનો બાપો આવ્યો ઉધરો ખાતો ખાતો એમ ઉધરો ઊંચી ચડી જાય પછી મોડી મોડી વળે તો ખબર પડે કે આ ચાલુ છે. એવા ભાભલા હોય અમુક. હમણાં એક બાબા એક ગામના પદરમાં નીકળે તો આખા ઘરને મારતા હતા. બેફડ ભરી ભરીને પાઠાવે. ઘર આખું કાળા બોકા. હો છોકરા હોત ક્યાંક વંડીએ ચડી ગયા. એને ખબર પડી ગયા બાપો ગાંડો થયો. અમે ઉભા રહીએ બાપા હું થયું કયો તો ખરા આમ આખા ઘરને પરિવારને તો કે બધાને મારી નાખવા છે. મારીને તોડી નાખવા છે. હું થયું હું ઈ તો ગયો. ઈ કે અમે નાના હતા ને કાંઈક બોલવા જાય તમારા મા બાપ હું કે ખબર તને ખબર ન પડે સાનું મનો બે થયું બેહી જાય. હાલો બેહી ગયા. પછી લગ્ન થયા મોટા થયા એટલે લગ્ન થયા. એ લગ્ન થયા ઘરના આવ્યા ઈ કે સાનું મુના બેહો તમને ન ખબર પડે. એમ થયું હજી આગળ જતા ખબર પડશે હજી પડશે. તો હવે દીકરા વહુ છોકરા બધા ભેળા થઈને કે બાપા સાનું મુના બેહો તમને ખબર ન પડે. તો અમને ખબર કેદી પડશે એની ખબર પાડી દેવી છે આજ મારે. એવો બાપો આવ્યો એનો બાપ. ઈ કે મારો દીકરો ને એનો દીકરાનો વાંક શું કલેક્ટર સાહેબ. ઈ કે વાંક હું બાપા તમારે આ ઉંમરે અહીંયા ધક્કા ખાવા પડે ને એને બેયને જરાક બુદ્ધિ દેવી જોઈએ. તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા તો ઉતારવા કેમ તમારો દીકરો કે કટકા કરીને કલેક્ટર સાહેબ ને ઉતાર લેવાય આવું બોલાય. ઈ કે ઈ બેયમાં બુદ્ધિ હોય તો આ ઉંમરે કલેક્ટર સાહેબ મારે ધક્કા થાય એની એટલી ખબર ન પડે પછી ન્યાય ટાંડી મૂકી દેવાય ને. પછી કલેક્ટર સાહેબે કીધું કે ઓલા બેને છોડી મૂકો આ તો કંપની ફોલ્ટ છે આમાં તો કઈ ભેળું થાય એવું નથી. ઘાણવા દાજી ગયેલા છે. હવે ઘાણવા દાજી ગયા એની ક્યાં વાત છે. પણ હું તમને વાત કરતો તો જંગલ આખા વિશ્વમાં છે. અમે આફ્રિકામાં ગયેલા પ્રોગ્રામ પૂરો કરીને રાતે અમારે એરપોર્ટ જવું હતું તો અમારા હકીકત વાત છે અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. નકર કે જંગલ હોરવા જાય ને જંગલી લૂંટી લે માણસો. હકીકતો હવે આફ્રિકાની ક્યાં કરો આવો આપણા જંગલમાં ભારતના કેટલા એવા જંગલ છે. રાતે તમને બોર્ડરું આમ જંગલની હોય ને કહી દે ફરીને જાઓ અહીંથી ન જવાય જંગલી લૂંટી લે માણસો. હવે એની ક્યાં કરો આવો ગુજરાતમાં ડાંગના જંગલમાં જાયજો. ડાંગના જંગલમાં તમને કોઈ કહી દે જંગલના અધિકારીઓ તમને કહે રાતે દિયા હાથમી જાય ને એટલે કહી દે કે અહીંથી ન જતા ફરીને જાઓ વચમાં જંગલ છે કોક લૂંટી લે. ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ જંગલ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરી ફરી જમાડે. મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો આવો આવો. આ ગાંડી એટલે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. ઈ અમારી ગાંડી ગીર છે. આપણી અમારી એટલે આપણી બધાયની. કોકને કેજો કોઈ કેતો કે અહીંયા કોઈ દી લૂંટવાની બહેનો હોય 18 વર્ષની દીકરી એકલી ભૂલી પડી જાય ને ગીરના નેહડામાં જઈને ઉભી રહે તો આખું નેહ ભેળું થઈ જાય. બેટા બીતી નહીં હો કાલે આખું નેહમાં 5 જણા ભેળા આવીને તારા ઘરે મૂકી જાય છે હો. આ જે મજા છે ઈ ગીરમાં મેઘાણી અને ભગત બાપુ કવિ કાગબે આવ્યા અને બેઠા હતા હાંજનું ટાણું. ચારણના કોક છોકરા પાવા વગાડે કાનિયું વગાડે. કોક ચારણના છોકરાઓ છંદ બોલે છે. કોક ગોળિયા અડધા ભેહું દોવે છે. દૂધની તાહળીઓ બોગરા ભરી અને આમ કરી અને બોગરાની તાહળીઓ ભરી દીધી. બોગરામાંથી દૂધની તાહળીઓ ભરી. મેઘાણીના હાથમાં દૂધની તાહળી કાગ બાપુના હાથમાં દૂધની તાહળી. જરા જરા બગબગડું અંધારું આમ જરા જરા અંધારું થવા માંડ્યું છે. સંધ્યા જેને કહેવાય પૂરી થઈ લાલ ટહેરું પૂરી થઈને અંધારું માંડ્યું થવા. એમાં ડાલામાં તો હાવજ નેહડામાં આવ્યો. વાડ ભાંગીને ખાબકો ભડકાવીને એક વાછડી ગાયની હોડકી હતી એને પછાડી ઘા 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 કરતી. એ આમ પછાડે આ બાજુ બધા જોવે. એમાં એક ડાંગ હાથમાં લઈ 14 વર્ષની દીકરી બેહુને અડલા પાસે આડી ઊભી હતી ગડગડતી દોટ મૂકી. પણ ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને ચોળવા માટે ચામુંડા ઉપડી હોય એમ ઉપડી ભાઈ ઘા 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 કરતો તો હાવજ એની સામે હો. ઘોરનાદ ભવ ઘાટ થાટ ભાઈ ગસુર થાર થાર રામની ચૌર જાટ રાટ. ઈ જઈને હાવજના ખોપરામાં લાકડી મારી ઘા 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 ઘા. પાછો હટ્યો. પાછો હટીને વળી પાછો હામો આવે વળી લાકડી મારે. મેઘાણીના હાથમાં દૂધની તાહળી મીંડી આમ 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 થવા કે એક 14 વર્ષની દીકરી હાવજના ખોપરામાં લાકડી મારે. હા 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 તાહળી મૂકી હેઠી દૂધ ન પીવાય. હાથમાં કલમ લીધી મામા અને ઝવેરચંદ મેઘાણી લખે છે ખજૂરીના નેહમાં. શું કે છે તો હાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે મૈરાવત નો બેરી ગરજે કડપા તળિયો ધોધો ગરજે. ઓ ફાડી બાંધેલો ગરજે ચટાલો જો કંધર ગરજે નાનો એવો હમદર ગરજે. બાવના ડાલામાં ગરજે ગણ
પાવરના ઝાલામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો ગાધમણો ગરજે, ગોરોને ગાઘેરો ગરજે. થર થર કાપે વાલામાં વાથરડા કાપે, પીપામાં માલકડા કાપે, મધરાતે પંખીડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડના પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરજાવો ડાંગર પણ કાપે, જળને સે જળ સૌએ કાપે. આહા દાદા ફાડે ડુંગર જાણે, દાદા ફાડે જોગી જાણે, ગુફા ઉડાડે, જમરાજાનો દ્વાર ઉડાડે, પરસી સરખા દામ બતાવે, અને મેહડામાંથી ગોવાળિયાઓએ હાથમાં લીધા હથિયારો. બળગંદાર બિરાદર ઉઠે, ફરતી લે તો ચારણ ઉઠે, ખરક ખેંચ તો આયર ઉઠે, ખરક ખેંચ તો આયર ઉઠે, પરસી પાલે કાઠી ઉઠે, ઘર માંથી માટી ઉઠે, ગોગોગા દરબારી ઉઠે, ફોટો લઈ કરનારી ઉઠે, દૂધ મલા ગોવાળો ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે કા પીનારા ઉઠે. પણ ચારણ કન્યા 14 વરહની ચારણ કન્યા, ડુંડરિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, શોભનવંતી ચારણ કન્યા, શોભનવંતી ચારણ કન્યા, આગ કરંતી ચારણ કન્યા, દેશી વાસી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, ગંગંગાજી ચારણ કન્યા. ઉભો રે જે ગીરના કુંડા, ઉભો રે જે કાયર દૂતા, ઉભો રે જે પેટ પરાતો, ઉભો રે જે ભૂખ મરાતો, ઉભો રે જે ચોર લૂંટારા, ઉભો રે જે ગાય ગોજારા, ઉભો રે જે. પણ ભયથી ભાગો, ભયથી ભાગો, ભયથી ભાગો, ભયથી ભાગો, ભયથી ભાગો, સિંહણદારો ભડવીર ભાગો, રણમેલીની કાયર ભાગો, ડોગીની છાળો ભાગો, થઈને નાનીથી ભાગો, ઘર થઈને નાનીથી ભાગો, નાનકડી જોડીથી ભાગો, નાનકડી જોડીથી ભાગો, હટ છે કાયર કૂતા એક નાનકડી છોકરીથી ભાગી ગયો. ઝવેરચંદ મેઘાણીએ સિંહણને કીધું, સિંહને નહીં, જો તારો પતિ ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, તો સિંહણે કીધું કે આવડી છોકરી શું કામ ભાગ્યો? હાવજે કીધું ભલે દીકરી હતી, નાની હતી, પણ ભારતની નારી છે, એનું સન્માન હું સિંહ શું તોય કરું છું. ભલા માણસ, આ વાત છે છેલ્લે. હા, એ સુરવીરો અત્યાર સુધી જેની ફરમાઈશો લેવાની લીધી, બીજા પ્રોગ્રામમાં 2 મિનિટ માટે છેલ્લે મને રહી જાય, મને નહીં મજા આવે, એટલા માટે સભા કરું લઈ લો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લથી બાગ છૂટ્યા પાક બોલ ગામ ગામ દિયા હાગ બાગ ગામ છૂટા ની જામ જાળા બસુટા પે નાગ જાણ છૂટા નાચ માન કેના ફૂટા જમ ભાગ જાળા ભાળા તેકુ વાળા પલ્લે કાળા બેર જાય પાડ વાળા મેગા ગાળા રગ તાળા પૂર ખોજાળા ઉઠેણા માહે વાજોળા નોર ફાડ માડે તાળી બંદુ કાળી પાગારા. હનુમંત ધમવાને લંકા ડાળા દેવ આયલા કોઈ વાળા ડાળા દોડી આવી છે.
આ કડી બોલું એમાં છેલ્લેમાં હર હર આવે બધા બે હાથ ઊંચા કરીને હર હર કરજો હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ એટલે देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था फूलों की दामन को जिसने तलवारों से धोना था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की नमः पार्वती पति हर हर महादेव के हे प्रेम नी वातों हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी હલો રાજભા માટે એકવાર જોરદાર તાલીઓ થવી જોઈએ અને એવી તાલીઓ કે રાજકોટની તાલીઓને આવતા વર્ષ સુધી યાદ રહેવી જોઈએ. ગણપતિ બાપાની શયન આરતી પંડાલમાં કરવાની છે. હું વિનંતી કરીશ અહીંયા જેટલા લોકો હાજર છે એ બધાય ગણપતિ બાપાની આરતીમાં અમારી સાથે જોડાશો. ગુજરાતના લોક સાહિત્યનું ઘરેણું રાજભા ગઢવી